અંગાર લેખક અશ્વિની ભટ્ટ ભાગ 2 ચેપ્ટર 60 શિવાની સુંદર લાગતી હતી. તેના ચહેરા પર રોજ જેવી જ સુરખી આવી ગઈ હતી. ઈશાન તેની સામે જોઈ રહ્યો. તેને કાળા રેશમનું જાડા રેશમનું સ્કર્ટ પહેર્યું હતું અને આછા કથ્થઈ રંગનું રોઝ સિલ્કનું ટોપ પહેર્યું હતું. કમર પર સફેદ અને લાલ ભરત કરેલો પહોળો પટ્ટો પહેર્યો હતો. શર્ટની વાળેલી સ્લીવ્સ હેઠળ દેખાતા તેના બાહુઓ, ખુલ્લા બદન હેઠળ દમબદન થતો ભરાવદાર સીનો, કાળા સ્કર્ટની આંતરી હેઠળ દેખાતા સ્નિગ્ધ અને કોન્ટ્રાસ્ટમાં વધુ શુભ્ર દેખાતા માસલ અને ઘાટીલા પગ. ઘડી પર ઈશાન તેને જોઈ રહ્યો. શું જુએ છે? શિવાનીએ પૂછ્યું. તેની આંખોમાંથી મસ્તી નીતરતી હતી. ગુલાબના છોડ પાસે ઊભેલો માણસ શું જોતો હોઈ શકે? ઈશાને પૂછ્યું. પાછી ચાવડા શરૂ કરી? તેણે પૂછ્યું અને ઈશાનને એક ધબ્બો માર્યો અને બંને જણ ગાડીમાં ગોઠવાયા. નખીલેક ફરતા 2 ચક્કર બસ મસ્તીમાં જ લીધા. શું થયું તારી નવી ફિલ્મનું? એકાએક ઈશાને પૂછ્યું. દેસાઈવાળી ફિલ્મ? એ જ વાત હતી ને, દેવરાજ જેની વાત કરતો હતો તે. અરે ક્યાં નક્કી થયું છે? તેમાં વળી દેવરાજને ઈજા થઈ છે. હવે તો કોણ જાણે ક્યારે એ થશે. પણ મને તેની પરવા નથી. મારી પાસે ઘણું કામ છે. તારા જેવું જનૂન મારામાં હોય તેવું હું ઈચ્છું છું. મતલબ? તારી કારકિર્દીને તું કેટલું મહત્ત્વ આપી રહી છું. અભિનય વગર હું જીવી ન શકું. તું કોઈને પરણવાની ખરી? ઈશાને પૂછ્યું. તું મને પ્રપોઝ કરવા માગે છે? તારા જેવી ઉદ્દંડ છોકરી મેં જોઈ નથી, ઈશાને કહ્યું. તારા જેવો ચંચળ માણસ મેં જોયો નથી, તે બોલી અને હસી. જોજો, ધ્યાન રાખ. એકાએક મોટરની સામે રસ્તા પર ચાલતી ગાય તરફ હાથ કરીને તેને ચેતવ્યો. તે દિવસે બંને સાથે જમ્યા અને પછી ડૉક્ટર મહેતાની ક્લિનિક પર ગયા. દેવરાજની તબિયત સારી હતી. તેના ઘા પર રૂઝ આવવા લાગી હતી. તેની ખાંસી ઓછી થઈ હતી, પણ આછો તાવ તેના શરીરમાં હજુય ભરાયેલો હતો. આવ ઈશાન, દેવરાજે હસીને તેને આવકાર આપ્યો. શિવાની અને ઈશાન બંનેએ તેની ખબર પૂછી અને ઈશાને વાત શરૂ કરી. આજના સમાચાર વાંચ્યા? વાંચ્યા જ નહીં, મને આનંદ પણ થયો. મા યોગમિત્રા મારા કરતાં વધુ કુશળ નીવડ્યા હતા, તે બોલ્યો. હવે શું વાત કરવાની છે? ઈશાને પૂછ્યું. દેવરાજે કશો જવાબ આપ્યો નહીં. તેણે શિવાની સામે જોયું. શિવાનીને એ ગમ્યું નહીં. તે ઊભી થઈ. તમારે કોઈ ખાનગી વાત કરવી હોય તો હું ચાલી જાઉં. તારે કામ હોય અને જવું હોય તો તું જા, ઈશાને કહ્યું. બાકી દેવરાજને મારી સાથે જે વાત કરવાની છે તે જો તારાથી છુપાવવા માગતા હોય તો તે ભૂલ કરે છે. ઈશાનને ખ્યાલ આવ્યો હતો કે દેવરાજે જે રીતે શિવાની સામે જોયું હતું તેનાથી શિવાનીને માઠું લાગ્યું હતું. નહીં, એવું નથી ઈશાન, પણ મારે જે વાત કરવાની છે તે કહેતા હું કોઈ ગર્વ અનુભવવાનો નથી અને તે સાંભળીને શિવાનીને આનંદ થવાનો નથી. ઉલટાનું મારે વિશેની તેની માન્યતાઓમાં ભારે આઘાત પહોંચશે. દેવરાજ, તારે શું વાત કરવાની છે તેનો મને અંદાજ તો આવ્યો જ છે, કહીને તેણે પર્સ ખોલી અને અંદરથી થોડા ફોટોગ્રાફ્સ કાઢ્યા અને દેવરાજ સામે ધર્યા અને પૂછ્યું. આ લોકો વિશે તારે વાત કરવાની છે ને? દેવરાજ અને ઈશાન બંને ચકિત થઈને શિવાની તરફ જોઈ રહ્યા. એ બંનેના ચહેરા પર આશ્ચર્ય હતું, પણ દેવરાજની આંખમાં ભય અને આશંકા પણ હતી. શિવાની, આ ફોટા? તને કોણે આ ફોટા આપ્યા? તું શું જાણે છે? હું જે જાણું છું તે પરથી જ મેં વિક્રમને મદદ કરવા વિચાર્યું હતું. દેવરાજે જવાબ ના આપ્યો. તેને માત્ર એટલું જ કહ્યું. તું બેસ શિવાની, મારે ખરીદી કરવાની છે, મને તારી વાતમાં રસ નથી, તે બોલી અને કમરાના બારણા તરફ ચાલી. દેવરાજે બૂમ પાડીને તેને અટકાવવા પ્રયત્ન કર્યો, પણ તે અટકી નહીં. વિક્રમને મારી વધુ જરૂર હશે, કહીને તે બહાર નીકળી ગઈ. દેવરાજને આપેલા ફોટોગ્રાફ્સને ત્યાં જ રહેવા દઈને ગઈ હતી. દેવરાજ પાસે બીજો કોઈ ઉપાય ન હતો. તેણે ઈશાન સામે જોયું અને પૂછ્યું. આ ફોટા વિશે શિવાનીએ તને કંઈ કહ્યું છે? નહીં. વેલ, કહીને તેણે ફોટોગ્રાફ્સમાંથી એક પસંદ કર્યો અને બોલ્યો. આ છે નાનજી પોખરાજ, કહીને તે અટક્યો. ઈશાન, તું બાણું બંધ કરીશ? ઈશાન ઊભો થયો. તેણે બાણું અંદરથી વાસ્યું અને ઘડી પર તેણે નાનજીનો ફોટોગ્રાફ જોયા કર્યો. સોટા જેવો દેહ ધરાવતો એ માણસ ઠીક દેખાવડો હતો. ફોટો કોઈ બીચ પર લેવાયેલો હતો. તે પછી તેણે બીજો ફોટો ઉઠાવ્યો. એ છે સદાશિવરાવ સાણસ, દેવરાજે કહ્યું. અને ઈશાન એ લંપટ દેખાતા આદમીના ચહેરા તરફ જોઈ રહ્યો. એ છે પરશુરામ તનેજા, દેવરાજે હાથ ઊંચો કર્યો અને ત્રીજા ફોટા તરફ આંગળી કરી. પરશુરામ તનેજા સ્થૂળ આદમી હતો. આ કોણ છે? ઈશાને ચોથો ફોટો હાથમાં લઈને પૂછ્યું. એ છે જયગઢ પેલેસના માલિક, અભયારણ્ય આશ્રમની જગ્યાના માલિક. અને આ? એ છે કેશુભાઈ અમીન અને તેમની દીકરીનો ફોટો છે, દેવરાજે કહ્યું. ઈશાને એ બધા ફોટા ફરીવાર જોયા. વેલ, આ પાત્રોની અને મારી વાત કરવા મેં તને બોલાવ્યો છે, કહીને દેવરાજે શ્વાસ લીધો. કેવી રીતે વાત કરવી તે મને સમજાતું નથી. ક્યાંથી વાત શરૂ કરવી? ઈશાને તેની સામે જોયું અને બોલ્યો. આ માણસોના ફોટા શિવાની લાવી છે એટલે તેમની વિગતો, તેમના વ્યક્તિત્વ વિશે તે જાણતી જ હશે. એ વિગતો તને હું અત્યારે નથી કહેતો,
કારણ એ માહિતી હું જે વાત કરવા માગું છું તેમાં જરૂરી નથી. જે જરૂરી છે તે આ અભયારણ્ય આશ્રમની સાથે સંકળાયેલી છે. દેવરાજે સીલિંગ તરફ જોયું અને બોલવા માંડ્યું. નાનજી પોખરાજ, પોખરાજ એન્ડ સન્સનો એકમાત્ર માલિક, વારસદાર, જે ગણો તે હતો. વર્ષો પહેલાં અમે એક કોલેજમાં સાથે હતા. તેના હાથમાં જ્યારે પોખરાજ એન્ડ સન્સની પેઢીનો વહીવટ આવ્યો ત્યારે મારી ઓચિંતી મુલાકાત તેની સાથે થઈ હતી. હું તે વખતે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં એક સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરતો. જૂના મિત્રો હોવાને દાવે તેણે મને હું ક્યાં કામ કરું છું તે પૂછેલું અને મને તેની ઓફિસમાં મળવા બોલાવેલો. નાનજી પેઢી દર પેઢીથી પૈસા પાત્ર હતો અને પરિણામે તેનામાં પૂંજીપતિઓના તમામ અપલક્ષણો અભ્યાસકાળ દરમિયાનથી છતાં થયા હતા. મારી સ્થિતિ આર્થિક સ્થિતિ સારી ન હતી અને નોકરીમાંથી મારા ઘરનું પૂરું થઈ શકતું પણ ન હતું. એટલે મેટ્રો સિનેમાની બહાર જ્યારે નાનજીની મુલાકાત થઈ ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો હતો કે તેને વાત કરીને કંઈક પાર્ટ ટાઈમ કામ મેળવું. તે વાત કરું તે પહેલાં જ નાનજીએ હું શું કામ કરું છું, કેટલું ભણ્યો વગેરે પૂછેલું અને મને તેની ઓફિસે આવવાનું આમંત્રણ આપ્યું હતું. 2 દિવસ પછી હું તેની ઓફિસે ગયો હતો અને તેણે મને તેના એક મદદનીશ તરીકે નોકરી આપી હતી. તેણે મને જે મળતો હતો તેનાથી દોઢો પગાર આપીને નોકરીમાં લીધો હતો. 5 વર્ષ મેં ખંતપૂર્વક કામ કર્યું હતું અને ધીમે ધીમે નાનજીનો વિશ્વાસુ માણસ બન્યો હતો. નાનજી માણસ તરીકે વિચિત્ર હતો. તેનામાં જેટલા સદ્ગુણો હતા તેથી વધુ પ્રબળ દુર્ગુણો હતા. એક જમાનામાં તેના બાપદાદાઓ જહાજો રાખતા. નાનજીને પણ જહાજોનું અજબ ખેલું હતું. તેની પેઢીનો જે ધંધો ચાલતો હતો તે ખરેખર સરસ હતો, પણ તેનાથી તેને સંતોષ ન હતો. નાનજી પોખરાજનું નામ જગમશહૂર કરવાનું તેનું સ્વપ્ન હર હંમેશ તેના મગજમાં રહેતું, પણ તેના જેવા સ્વપ્નો હતા તેટલું કૌશલ્ય અને તેટલો સંયમ તેનામાં ન હતો. ખાસ તો સ્ત્રીઓની બાબતમાં નાનજી તદ્દન નિર્લજ્જ અને બુદ્ધિ વગરના કામો કરી શકતો. નાનજીએ જે શિપિંગ કોર્પોરેશનની રચના કરી તેમાં આ તનેજા, આ સણસ અને બીજા કેટલાક લોકોએ ભાગીદારી કરી હતી, પણ તેમાંથી તનેજા અને સણસ એકલા રહ્યા હતા. આ કેશુભાઈ અમીન આફ્રિકાનો બડો વેપારી હતો અને ઇંગ્લેન્ડમાં પણ તેની પેઢી હતી. તેની મદદથી આ લોકોનો શિપિંગનો ધંધો વિકસ્યો હતો. મારામાં ધંધાની થોડી સૂઝ છે એટલે મેં ખૂબ જ મહેનત કરીને આખું તંત્ર ગોઠવ્યું હતું. શિપિંગના કેટલાક ચોક્કસ ખતરાઓ છે, વળી તેમાં ઘણી બધી બાબતો આપણા કાબુ બહાર રહેતી હોય છે. વળી તેના અર્થશાસ્ત્રની આટીકૂટી પણ ખૂબ જ કલિષ્ઠ હોય છે. તેમ છતાં વાજબી નફા સાથે દેશાવરના કામકાજો થતા પણ નાનજીને આથી સંતોષ ન હતો. તેણે દાણચોરીમાં પડવાનું નક્કી કર્યું. જેમ જેમ એ ધંધો વિકસતો ગયો તેમ તેમ તેનો વૈભવ અને વિલાસની માત્રાઓ પણ વધતી ગઈ. તનેજા અને સણસ તો ચુનિંદા ગુનાહિત માનસ ધરાવતા માણસો હતા. તે બધા સરખા ભાગીદારો હતા, છતાં નાનજી જાણે તેમનો શેઠ હોય તેમ વર્તતો. આ સંજોગોમાં કેશુભાઈ અમીનનું એક કન્સાઇનમેન્ટ પકડાયું અને તેનું નુકસાન ભરપાઈ કરવાનો વખત આવ્યો. આવા બીજા 2 સોદા ફેલ ગયા અને દાણચોરીના સોદા ફેલ જાય ત્યારે જાનનો ખતરો જ થતો હોય છે. એ પૈસા ચૂકવવા માટે નાનજીએ તેની તમામ માલ મિલકત ગીરવે મૂકી. એટલું જ નહીં, પોખરાજ શિપિંગના નાના મોટા જહાજો પણ ગીરવે મૂકવા પડ્યા. જીવ પર આવેલો જુગારી આંધળિયા કરે તેમ નાનજીએ પણ મારી સલાહ અવગણીને આંધળિયા કર્યા હતા અને દાણચોરીના જગતમાં ભારે દેવું તેનામાંથી શીખાયું હતું. આ અરસામાં આચાર્ય અવનીશ નામનો એક કોલેજનો લેક્ચરર લોકોના ધ્યાનમાં આવ્યો હતો. તેના પ્રવચનોએ પ્રજામાં ભારે વિવાદ સર્જ્યો હતો. નાનજી અભ્યાસુ માણસ ન હતો. ધર્મ, વિજ્ઞાન કે ફિલોસોફીમાં તેને રસ ન હતો. એટલે સામાન્ય સંજોગોમાં તેના ધ્યાન પર આચાર્ય અવનીશ જેવા કોઈ લેક્ચરરની વાત આવે તે શક્ય ન હતું. પણ એક એવો બનાવ બન્યો જેનાથી નાનજીની નજરમાં એકાએક આચાર્ય અવનીશ કોઈ અજબ માણસની જેમ આવ્યા. તેમાં કોઈ માનની લાગણી ન હતી કે નાનજીમાં કોઈ નવા અને માનવીય સંવેદનો જાગ્યા ન હતા, પણ તેની જિજ્ઞાસાનું કારણ પારાવાર દ્વેષ હતો. કંઈક હારની લાગણી હતી. નાનજી પોખરાજ જે ઓરતને ચાહતો હતો, જેને તે પ્રણવા માગતો હતો અથવા માત કરવા માગતો હતો, એ ઓરતે એકાએક એવો નિર્ણય લીધો હતો કે જેને કારણે કચ્છનો ભાટિયા સમાજ અને આખોય જનસમાજ ચોંકી ઉઠ્યો હતો. એ ભાટિયા છોકરી ઘર છોડીને ચાલી ગઈ હતી અને આચાર્ય અવનીશની પ્રથમ શિષ્યા, પ્રિયતમા, પત્ની, અનુયાયીની બની હતી. એટલું જ નહીં, તેણે પોતાની મિલકત આચાર્યને ચરણે ધરી હતી. આચાર્ય અવનીશના હાથમાં એકાએક ₹3 લાખ આવ્યા હતા અને એક જ અઠવાડિયામાં આચાર્ય અવનીશે તેના પુસ્તકો ખરીદીને હાહાકાર મચાવ્યો હતો. લાખો રૂપિયા જુગારના ટેબલ પર હારી શકનાર નાનજી પોખરાજ માટે આ વાત આંચકા જેવી હતી. 1 અઠવાડિયા સુધી તે ઊંઘી શક્યો ન હતો. પ્રથમ વખત તેણે મને તેના હૈયાની વાત કરી હતી, પણ માં યોગકૃષ્ણા બની ચૂકેલા સરોજ ભાટિયાને પાછા લાવવા શક્ય ન હતા. દેવરાજે કહ્યું. ઈશાન સ્તબ્ધતાથી સાંભળી રહ્યો. દેવરાજ કેથાર્સિસના મૂડમાં હતો. તંગ થઈ ગયેલી સ્પ્રિંગ એકાએક મોકળી થઈ ગઈ હોય તેમ તેણે દિલ ખોલીને વાત કરવાનું નક્કી કર્યું હતું. એ કદાચ વર્ષોથી કોઈ અંગત માણસની શોધમાં હશે. માણસ વિચિત્ર પ્રાણી છે. જિંદગીભર માણસોથી ઘેરાઈને રહેવા છતાં તે પારાવાર એકલતા અનુભવે
અને સાવ એકાકી રહીને પણ તે અપરંપાર પારસ્પરિક સંબંધનો આનંદ માણી શકે. દેવરાજને એવું જ કશુંક થયું હતું. નાનજી પોખરાજનું નાણાકીય સ્વર્ગ છિન્ન ભિન્ન થયું હતું. તેણે શ્વાસ લઈને કહેવાનું શરૂ કર્યું. દાણચોરીના જુગારમાં પોખરાજ એન્ડ સન્સ પેઢી ભયાનક ચક્કરમાં ફસાઈ હતી. સરકારનું, બેંકનું કે કોઈ શરાફનું દેવું હોય અને તમે તે ભરી શકો તેમ ન હો તો દેવાળું કાઢીને કે સજા ખાઈને તેની સામે તમે ટક્કર ઝીલી શકો. પણ દાણચોરીનું દેવું ટાળવું સહેલું નથી. મિલકત, રાચરચીલું વેચી દેવાથી તેમાંથી મુક્તિ મળે તેવી ધારણા ખોટી છે. ત્યાં પાઈએ પાઈનો હિસાબ ચિત્રગુપ્તના ચોપડાની જેમ જ ચૂકવવાનો રહે છે અને ન ચૂકવાય તો કેવળ મોત જ પર્યાય રહે છે. પરશરામ અને સણસ નાનજીના ભાગીદારો જરૂર હતા. નાનજીના નામે અને પોખરાજ સન્સને નામે થતા તમામ કાળા સોદાઓમાંથી તેમણે મબલક ધન પ્રાપ્ત કર્યું હતું અને નાનજી કરતાં વિચક્ષણતાથી એ ધનનું વિતરણ અને રોકાણ પણ તેમણે કર્યું હતું. નાનજીની પડતીમાં તે ઊભા રહેવા તૈયાર હતા, પણ જાનની બાજી ખેલવા નહીં. આફ્રિકાવાળા કેશુભાઈ અમીન નાનજી સાથે સોદાઓમાં સંડોવાયેલો આદમી હતો, પણ એ ભાગીદાર ન હતો. તે કેવળ ફાઇનાન્સ કરતો. તે નાનજીની માફક ફૂલ ટાઈમ દાણચોરીનો ધંધો કરનારો આદમી ન હતો. વળી પરશરામ અને સણસ નાનજી પાસેથી કમાયા હતા, પણ તેમનો હિસ્સો નાનજી જેવો ન હતો. એટલે એ રીતે જોતાય પડતીમાં તેમની જવાબદારી તેમના હિસ્સાથી વધુ ન જ હતી. પોખરાજ એન્ડ સન્સના કાળા ધંધાઓ આડખીલી વગર ચાલતા રહે તે માટે અને અગત્યના રાજકારણીઓ આંખ આડા કાન કરીને બધું સમૂહસૂત્રું ચાલવા દે તે માટે દર મહિને જે રકમ ચૂકવવી પડતી તે પણ લાખોમાં હતી. આ હપ્તાઓ જો અધિકારીઓ અને રાજકારણીઓને ન પહોંચે તો નાનજીના તંત્રનું અસ્તિત્વ જ ખલાસ થઈ જાય. આ ઉપરાંત વર્ષોથી નિષ્ઠાથી જાનના જોખમે કામ કરતા તેના સ્ટાફના પગારો પોખરાજ એન્ડ સન્સને બદલે પકડાયેલા માણસોની અવેજીમાં જેલમાં સજા ભોગવતા લોકોના કુટુંબ નિર્વાહનો ખર્ચ, જુદી જુદી કોર્ટોમાં ચાલતા કેસોના મબલક ખર્ચાઓ, આ બધું વેંઢારવાનું હતું. પરશરામ અને સણસે નાનજીના ઓઠા હેઠળ લાખો રૂપિયા ઘર ભેગા કર્યા હતા. એ રૂપિયા તેમણે બેનામી ખાતાઓમાં સગા સંબંધીઓના ધંધાઓમાં રોકી નાખ્યા હતા. એટલું જ નહીં, નાનજી કરતાં હોશિયારીથી તેમણે રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠા ઊભી કરી હતી. હકીકતમાં નાનજી ફરી પાછો ઊભો થાય તેમાં તેમને રસ ન હતો. પરશરામ અને સણસે ધરી બાંધી હતી અને નાનજીને એકલો મૂક્યો હતો. તેમ છતાં તેમને દુશ્મનાવટ ટાળી હતી. તેમણે એવો દેખાવ કર્યો હતો કે નાનજીને બધી જ રીતે મદદ કરવા તે તત્પર છે. જે જરૂરિયાત હતી તે સામાન્ય ન હતી. 50 લાખના હુંડિયામણ સામે ચાંદી આપવાની હતી અને બીજા લગભગ એટલા જ માલ સામે હુંડિયામણની ચૂકવણી કરવાની હતી. મિડલ ઇસ્ટના દાણચોરો આ વાત સમજી શકે તેમ હતા, છતાં એ લોકો પણ કરોડ 1.5 કરોડ જતા ન કરે તે સ્વાભાવિક વાત હતી. મેં જાતે આ અંગે વાટાઘાટો ચલાવી હતી. પરશરામ અને સણસ ન જાણે એ રીતે મેં દુબઈ અને આબુધાબીની મુલાકાત લીધી હતી અને મિડલ ઇસ્ટની સિન્ડિકેટ પાસે 3 વર્ષનો સમય માગ્યો હતો. કેટલીક આગરી સોદાબાજી થઈ હતી, પણ તાત્કાલિક રાહત હું મેળવી લાવ્યો હતો. ધંધાની લાઈન પણ ખુલ્લી કરી આવ્યો હતો. જોકે સિન્ડિકેટ હવે પોખરાજ એન્ડ સન્સને નામે ધંધો કરવા તૈયાર ન હતી. તેમણે નવું તંત્ર ઊભું કરવાની સલાહ આપી, પણ આ શક્ય ન હતું. તેને માટે જે આર્થિક રોકાણ કરવું પડે તેટલી ત્રેવડ પોખરાજ એન્ડ સન્સ કંપની પાસે ન હતી. વળી કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝમાં જે નવા કમિશનર આવ્યા હતા તે મિસ્ટર શ્રીવાસ્તવ ફૂટે તેવો આદમી ન હતો. એટલું જ નહીં, પોખરાજ એન્ડ સન્સ તેના હિટ લિસ્ટમાં આવેલી જહાજી કંપની હતી. નાનજીની મોટાભાગની આવક દાણચોરીમાંથી પેદા થતી. શિપિંગ કંપનીનું કામકાજ 2 નંબરના ધંધા પર નિર્ભર હતું. પરિણામે નવું કામકાજ મેળવવા માટે પણ સમય જોઈએ. નાનજીના બેડામાં જે 3 જહાજ હતા તેને માટે પૂરતો ધંધો હતો નહીં. મારફતિયા કંપનીઓમાં વાત વહેતી થઈ હતી કે પોખરાજ શિપિંગ કંપની પર કમિશનર શ્રીવાસ્તવની ચાપતી નજર છે, એટલે એ લોકો નાનજીને કામકાજ આપતા ખચકાતા હતા. જહાજો દ્વારા માલસામાનની હેરફેરમાં જે ગળાકાપ હરીફાઈ આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાલે છે તે જોતા કોઈ પણ શિપિંગ કંપની, ખાસ કરીને આપણા દેશની, કશુંક આગુ પાછું ન કરે તો તે નફો કરી ન શકે. મારફતિયાઓને બીક હતી કે આમાં જો તેમનો માલ ફસાય તો નવી ઉપાધિ થાય. પરિણામે સ્થાનિક કામકાજ પણ ઘટી ગયું હતું. વેલ ઈશાન, દેવરાજે ઈશાન સામે જોયું, શ્વાસ લીધો. આવી પરિસ્થિતિમાં નાનજીને બીજો સંવેગમય ફટકો સરોજ ભાટિયાને કારણે વાગ્યો હતો. સરોજ ભાટિયા એટલે કહીને દેવરાજ એક ક્ષણ અટક્યો. ઈશાને ડોકું હલાવ્યું. માં યોગકૃષ્ણા, ઈશાને કહ્યું. મને ખબર છે. માં યોગકૃષ્ણા ઉર્ફે સરોજ ભાટિયાનો થોડો ઘણો પૂર્વ ઇતિહાસ મને ખબર છે. તને કેવી રીતે ખબર? દેવરાજે પૂછ્યું. ઈશાને કહ્યું નહીં કે તેણે માં યોગકૃષ્ણાએ લખેલી ડાયરીઓ વાંચી છે. સરોજ કોણ હતી, નાનજી પોખરાજ કોણ હતો, તે બધી માહિતી તેને હતી, છતાં તે વધુ બોલ્યો નહીં. મને કેવી રીતે ખબર? ઈશાને કહ્યું. અરે, ભાટિયા કુટુંબો સાથે મારા કુટુંબનો, મારા વડવાઓનો ઘરાબો છે. તમારા જેટલી માહિતી હું ધરાવતો ન હોઉં, પણ હુંય મુંબઈમાં રહું છું. નાનજી પોખરાજની પેઢી વિશે મેં પણ સાંભળ્યું છે. અલબત્ત મને ભીતરની વાતો ખબર નથી. ઓફકોર્સ, બજારમાં જે વાત આવી હતી
તે ઇન્કમ ટેક્સને કારણે આવી હતી. જે વખતે દાણચોરીના સોદા ફેલ થયા તે જ વખતે પોખરાજ એન્ડ સન્સની પેઢીઓ પર ઇન્કમ ટેક્સના કેસો થયા હતા અને 16-17 લાખના લેણા સરકારે કાઢ્યા હતા. તે ભરપાઈ કરવાના થયા તે સાથે પોખરાજ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પર ડિપોઝિટરોનો હલ્લો પેઢી તૂટવાની અફવા સાથે થયો હતો અને એ ચૂકવણી કરવાની શરૂ કરવી પડી હતી. બેંકોએ કેટલીક સવલતો રદ કરી હતી. ટૂંકમાં નાનજીની પનોતી શરૂ થઈ હતી. સરોજ ભાટિયા સાથે નાનજીના વિવાહ નક્કી થયેલા એ તને ખબર છે? દેવરાજે પૂછ્યું. ઈશાનને ખબર ન હતી, પણ તેણે ડાયરીઓમાંથી જેટલું લખાણ વાંચ્યું હતું તે પરથી તેને અનુમાન તો કર્યું જ હતું કે સરોજ ભાટિયા અને નાનજી વચ્ચે કશોક ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ હતો. નહીં, એ મને ખબર નથી, ઈશાને જવાબ આપ્યો અને દેવરાજે સરોજ ભાટિયાના કુટુંબ વિશે અને નાનજીના કુટુંબ વિશેની કેટલીક માહિતીઓ આપી. અગત્યની વાત એ છે કે નાનજીને સરોજ કરતાંય ઘણી સુંદર અને માતબર કુટુંબમાંથી આવતી છોકરી પત્ની તરીકે મળી શકી હોત, પણ નાનજી અંદરથી સરોજને ચાહતો. તે રૂપાળી હતી માટે નહીં, પણ તેની વિદ્વતા, તેની વાગછટા, તેની સંસ્કારિતાથી તે આકર્ષાયો હતો. નાનજી માટે સ્ત્રી અગત્યની ન હતી. તેને જ્યારથી રિયાધનો મહેલ જોયો હતો ત્યારથી સ્ત્રી કોઈ ખરીદી શકાય તેવી ચીજ છે તેમ જ તે સમજતો હતો. કહીને દેવરાજે મધ્ય પૂર્વના નાનજીના પ્રવાસ વિશે, દુબઈ આબુધાબીના શેખો વિશે, અલ રસીદ વિશે વાત કરી. ઈશાનને એ બધી વાતોની ખબર હતી. મા યોગકૃષ્ણની ડાયરીઓમાંથી તેને નાનજી અને કૃષ્ણના પોતાના કુટુંબ વિશે ઘણી માહિતી મેળવી હતી. તેને તેમાં રસ ન હતો, છતાં તે દેવરાજને જણાવવા માગતો ન હતો કે તેને એ બધી વાતની ખબર છે અથવા મા યોગકૃષ્ણની ડાયરીઓમાંથી તેને માહિતી મળી છે. સરોજ ભાટિયા માટે ખૂંખાર નાનજી પોખરાજને કેવું આકર્ષણ હતું તેની પણ રોમાંચક વાત દેવરાજે ઈશાનને કહી સંભળાવી. પણ સરોજ નાનજીને પરણવા તૈયાર ન હતી. તે મોહન જૈન નામના એક સામાન્ય લેક્ચરરના પ્રેમમાં પડી હતી અને જ્યારે તેણે ગૃહત્યાગ કર્યો, વગર લગ્ન કરીએ તે અવનીશ નામથી પ્રસિદ્ધ થયેલા આ લેક્ચરરની સાથે રહેવા ચાલી ગઈ એટલું જ નહીં, પોતાની તમામ મિલકત સાથે લેતી ગઈ, ત્યારે જે હાહાકાર અને આઘાત ભાટિયા કોમ્યુનિટીમાં લાગ્યો હતો તેવો જ આઘાત નાનજીને લાગ્યો હતો. નાનજીને અંગત હાર લાગી હતી. એ ઘા રૂજાય તે પહેલાં જ નાનજીના બધા જ ચક્કર અવળા પડ્યા હતા અને એવી ગંભીર સ્થિતિ પેદા થઈ હતી કે જેમાંથી કેમ નીકળવું તે સમસ્યા થઈ પડી હતી. મેં કહ્યું તેમ દેવરાજે આગળ ચલાવ્યું. સણસ કે પરશરામ ખાસ ઉપયોગમાં આવે તેમ ન હતા. નાનજીને તેમના પર ગુસ્સો તો આવ્યો હતો, પણ મેં તેને વાર્યો હતો. દુશ્મનો વધારવાનો એ સમય ન હતો. તમે આ બધી બાબતમાં કોણ હતા? ઈશાને પૂછ્યું. હું પણ ભાટિયા જ છું. નાનજીના પિતાજીનો મોસાળ પક્ષનો છું. પોખરાજની પેઢી જ્યારથી અસ્તિત્વમાં આવી હતી ત્યારથી પોખરાજ શેઠે ભાટિયા કોમના જ્ઞાતિના છોકરાઓને ભરતી કરવાનો શિરસ્તો રાખ્યો હતો. હું નાનજી કરતાં કોલેજમાં આગળ હતો અને પોખરાજ ફાઉન્ડેશનમાંથી સ્કોલરશિપ મળતી એટલું જ નહીં, હોસ્ટેલનો ખર્ચ પણ મને ફાઉન્ડેશન તરફથી મળતો. BA કર્યા પછી મેં BComની ડિગ્રી લીધી હતી. LLB પણ થયો અને નાનજીએ મને તેના અંગત મદદનીશ તરીકે રાખ્યો અને જ્યારે નાનજી પોખરાજની પડતી શરૂ થઈ ત્યારે પોખરાજ શિપિંગ કોર્પોરેશન અને પોખરાજ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડમાં હું બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હતો. દેવરાજે ઈશાન સામે જોયું અને સ્મિત વેર્યું. તને પ્રશ્ન થશે જ. મને ખાતરી હતી કે પ્રશ્ન થશે જ. વેલ, ધોળા અને કાળા બંને ધંધામાં હું અગત્યનો હતો. મેં પણ ઠીક પૈસા નાનજીને કારણે બનાવ્યા હતા. મારી પાસે જે કાળું નાણું એકઠું થતું તેનું રોકાણ હું ફિલ્મોના ફાઇનાન્સમાં કરતો. નાનજીની ઇન્વેસ્ટમેન્ટ કંપની પણ આવા ફાઇનાન્સોમાં રોકાણ કરતી, પણ નાનજી વધુ પડતો મહત્વાકાંક્ષી માણસ હતો. કિંગ સઉદની માફક તેને કુબેર થવું હતું. રોજ લાખો રૂપિયા પેદા કરીને રૂપિયાનો ધુમાડો કરીને આનંદ લેવાની તેની અજબ ખ્વાહિશ હતી. આ ખ્વાહિશ પૂરી થઈ શકત જો નાનજીએ અતિ ઝડપી નિર્ણયો કરીને દાણચોરીમાં વધુને વધુ રૂપિયાનો જુગાર ખેલ્યો ન હોત. નાનજી પોખરાજનો સુવર્ણકાળ ઝડપથી અસ્ત થઈ રહ્યો હતો અને તે સાથે તે પોતે પણ બદલાતો ગયો. ચારે તરફથી જાતભાતની આર્થિક ભીંસ શરૂ થઈ હતી. હું મારા વખાણ કરવા માગતો નથી, પરંતુ દિવસ રાતના મારા પ્રયત્નોને કારણે અમે ટકી રહ્યા હતા. પણ પૂરના પાણીમાં જેમ કિનારાની ભેખડો ઓગળતી જાય તેમ સ્થાવર અને જંગમ મિલકતો ઓગળતી ગઈ. તેના સંપૂર્ણ અધઃપતનમાંથી મેં કેવળ સમયને વિલંબમાં નાખ્યો હતો. એ અરસામાં એક મિત્રને ત્યાં નાનજી અને હું કેટલીક આર્થિક બાબતોની ચર્ચા કરવા ગયા હતા. ત્યાં ઓચિંતો જ અમારો ભેટો આચાર્ય અવનીશ અને સરોજ ભાટિયા સાથે થયો. તે વખતે નાનજી ખૂબ સારી રીતે વર્ત્યો હતો. આચાર્ય અવનીશ ત્યારે જૈન સાધુ જેવા શુભ વસ્ત્રો પહેરતા અને સરોજ ભાટિયા મરૂન રંગની સારોંગ અને સભા જેવું ઉપવસ્ત્ર પહેરતા. એ વખતની એ ફેશન હતી. સરોજે બીજું પણ એક ક્રાંતિકારી કામ કર્યું હતું. રુદ્રાક્ષને સોનાના તુલસી જેવા મણકા સાથે ગૂંથીને બનાવેલી માળા તે પહેરતી. એ માળાના પેન્ડન્ટમાં અવનીશની છબી મટાવેલી હતી. નાનજી વર્ષો પછી સરોજને મળ્યો હતો. તેના હૃદયમાં લાગેલો જખમ ઉપસી આવ્યો હતો. નાનજીને જે જાતની સ્ત્રીઓમાં રસ પડતો તેવા એકેય લક્ષણો સરોજ ભાટિયામાં હતા નહીં, છતાં તેનો અહમ ઘવાયો હતો. તેને માટે કોઈ ऐहिक ઇપ્સાઓ રહી ન હતી
અને તેના અનંગ ઉન્માદને શમાવવા માટે ઓરતોની લાઈન તે ખડી કરી શકે તેમ હતો. તેમ છતાં તે ભારે અસ્વસ્થ બન્યો હતો. ખૂબ જ સરસ રીતે અવનીશ અને સરોજ બંને તેની સાથે વર્ત્યા હતા અને તે પણ એક સજ્જનની જેમ જ વર્ત્યો હતો. કદાચ સરોજ ભાટિયાએ અવનીશને એવું નહીં કહ્યું હોય કે તે અને નાનજી કદાચ પરણ્યા હોત. ગમે તેમ પણ તે દિવસે નાનજીએ બંને જણને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને અવનીશે આ આમંત્રણ સ્વીકાર્યું હતું. બીજે દિવસે સાંજે આચાર્ય અવનીશને લેવા માટે નાનજીએ મોટર મોકલી હતી. મને પોતાને પણ આશ્ચર્ય થયું હતું. નાનજીએ એકાએક આ આચાર્યમાં રસ શા માટે પડ્યો હશે? ઘડીભર મને એમ લાગ્યું કે સરોજ ભાટિયાને કારણે જ કદાચ નાનજી આચાર્યને આમંત્રી રહ્યો છે. નાનજીના મગજ પર અને અમારા સૌના માથામાં જે ટેન્શન હતું તે વખતે પાછું સરોજ ભાટિયાનું ટેન્શન નાનજીને માથે સવાર થાય તો વધુ ઉપાધિઓ સર્જાશે તેવું મને લાગેલું. પણ નાનજી જિદ્દી માણસ હતો. ના કહેવાથી અથવા તે જે કરતો હોય તેની વિરુદ્ધ સલાહ આપવાથી તે હંમેશા હઠે ભરાતો. તે દિવસે સાંજે આચાર્ય અવનીશ અને સરોજ ભાટિયા નાનજીના હાર્કનેસ રોડ પરના મકાન પર આવ્યા હતા. નાનજી ત્યારે તદ્દન સોબર હતો. આમ તો સાંજના 7 વાગ્યાથી તે પીવાનું શરૂ કરતો, પણ તે દિવસે તેણે કશું પીધું ન હતું. સાંજે તેણે મને હાજર રહેવાનું કહ્યું હતું. આચાર્ય અને સરોજનું ભાવભીનું સ્વાગત તેને કર્યું હતું. સરોજનું નામ આચાર્ય બદલી નાખ્યું હતું. જ્યારે આચાર્ય તેને કૃષ્ણા કહીને સંબોધતા ત્યારે નાનજીની આંખમાં મસ્તી આવતી. એક ક્ષણ માટે મને લાગતું કે હમણાં નાનજી ખડખડાટ હસશે અને સરોજ ભાટિયાની ઠેકડી ઉડાડશે, પણ એવું કશું બન્યું નહીં. મારા આશ્ચર્ય વચ્ચે તે આચાર્ય અવનીશને પગે પડ્યો. આચાર્ય સાથે તેણે જે મુગ્ધતાથી વાત કરી તેનાથી સરોજ ભાટિયા પણ પ્રભાવિત થઈ હતી. મારા ગુરુ તરીકે આપને હું સ્વીકારું તેમાં આપને વાંધો છે? એકાએક આચાર્યને નાનજીએ પ્રશ્ન કર્યો હતો. નાનજીના આ પ્રશ્નથી આચાર્ય અવનીશ એકાએક ખડખડાટ હસ્યા. આપને હસવું આવે છે? આપના શિષ્ય થવાની કોઈ લાયકાત મારામાં છે તેવો મારો દાવો નથી, પણ પરંપરાનો મને ખ્યાલ છે, નાનજીએ કહ્યું. હું ચકિત થઈને સાંભળી રહ્યો. નાનજી આટલી સરળ અને સારી રીતે વાતચીત કરી શકે તેવી મને કલ્પના ન હતી. આચાર્ય પરંપરામાં માનતા નથી, સરોજે જ આચાર્યને બદલે જવાબ આપ્યો. અને તને સામેલ કરી શકે છે, તને શિષ્ય બનાવી શકે છે. પરંપરામાં માનતા હોય કે નહીં, મને તેમાં રસ નથી. મારે આચાર્યના શિષ્ય બનવું છે, તેમના નેજા હેઠળ સંન્યસ્ત લેવું છે. નાનજીને શું થયું હતું તે હું સમજી શકતો ન હતો. આશ્ચર્યમાંથી હું બહાર આવું તે પહેલાં તેણે નવો ધડાકો કર્યો હતો. સરોજ, મારે આચાર્ય માટે કશું કરવું છે. તું એમને રોકીશ નહીં. તે જુહુ પરનું મકાન જોયું છે ને? હા, સરોજે કહ્યું. એ મકાન મારે આચાર્યને ભેટ આપવું છે. આવતીકાલે આ દેવરાજ તેના કાગળો અને દસ્તાવેજ તને પહોંચાડશે, નાનજીએ કહ્યું. પણ મારે રહેવાની સગવડ છે નાનજીભાઈ, આચાર્ય અવનીશ બોલી ઉઠ્યા. આ મકાન દરિયા કિનારે છે, આજુબાજુ નાળિયેરીઓ છે, સુંદર વાતાવરણ અને શાંતિ છે. એ મકાનમાં તમને એ જગ્યા ખરેખર ખૂબ જ ગમશે. સરોજ, આચાર્યને શા માટે તું એ મકાન બતાવી આવતી નથી? પ્લીઝ, મારી ખરેખર અંતરની ઈચ્છા છે. દેવરાજ, આવતીકાલે એ મકાન આચાર્યને સોંપી દેજો. તમારા જેવા લોકો આ દેશના અંધશ્રદ્ધાળુ લોકોને જડ નાખી ગયેલા આ ભયાનક હિન્દુ સમાજને બેઠો કરી શકશે. ધર્મ અને તત્વજ્ઞાનને સારી રીતે નવપલ્લિત કરી શકશે. આચાર્ય, તમે ના ન પાડશો. પ્લીઝ, સરોજે તમને તેની આખી મિલકત આપી તે તમે સ્વીકારી છે તો મને ના ન પાડશો. મને ક્યારેય કલ્પના આવી શકી ન હોત કે નાનજી આવું બોલી શકે તેવો આદમી છે. હું વિચારી જોઈશ, આચાર્ય બોલ્યા. આચાર્ય, તમે સામાન્ય શિક્ષકની જેમ ન વિચારતા. તમે મહાન છો. જગતને તમે અદ્ભુત દ્રષ્ટિ આપી શકો તેમ છો. હું જાણું છું કે એ બધું તમે કેવળ આર્થિક કારણોસર કરતાં બંધ થઈ જાઓ તેવું ન થવું જોઈએ. જે કામ તમે શરૂ કર્યું છે તેને ટકાવી રાખવા તમારે જગ્યાની, પૈસાની જરૂર રહેશે જ. નાનજીભાઈ, મારે કોઈ આશ્રમો સ્થાપવા નથી, આચાર્ય અવનીશે કહ્યું. આશ્રમો સ્થાપવાનું હું ક્યાં કહું છું? મારે કેવળ એટલું જ કહેવાનું છે કે તમે વિચારી શકો, લખી શકો, ધારો તે જગ્યાએ જઈ શકો, પુસ્તકો વસાવી શકો અને પ્રગટ કરી શકો તેટલી સગવડ તમને મળવી જોઈએ, નાનજીએ કહ્યું. તારી વાત સાચી છે નાનજી, સરોજ ભાટિયાએ કહ્યું. આચાર્યને ખ્યાલ નથી કે દરેક બાબતમાં થોડા ઘણા પૈસા તો લાગતા જ હોય છે. સરોજ, 2 વખત ખવાય તેટલા પૈસા હોય તો આપણે બીજું શું જોઈએ? હા, પણ આમને આમ જો ચાલશે તો 2 વખત જમવાના પણ સાસા ઊભા થવાના છે, સરોજે કહ્યું. એ આપણો પ્રશ્ન છે, તેનો વિચાર આપણે 2 કરીશું, આચાર્યે કહ્યું. સરોજ ભાટિયાએ જે કહ્યું તે આચાર્ય અવનીશને ગમ્યું હોય તેવું લાગ્યું નહીં. પણ નાનજી એટલી ટકોર પરથી સમજી ચૂક્યો હતો કે સરોજના પૈસા ખલાસ થઈ ગયા હતા અને આચાર્ય નોકરી છોડી દીધી હતી. કોલેજમાંથી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. વળી જે રીતે તેમણે પ્રવચનો આપવા શરૂ કર્યા હતા, કોલેજ શિક્ષણ સામે, યુનિવર્સિટીઓ સામે તેમણે જે જેહાદ તેમના પ્રવચનો દ્વારા શરૂ કરી હતી તેને પરિણામે ફરી વખત તેમને કોઈ લેક્ચરર તરીકે રાખે તેવી શક્યતા ન હતી. ગમે તેમ,
એક વાત નિશ્ચિત હતી કે આચાર્ય હવે નોકરી કરી શકે તેમ ન હતા. તે દિવસે આચાર્ય અને સરોજ વિદાય થયા ત્યાં સુધી આ જ ચર્ચા ચાલી અને કોઈપણ નિર્ણય લીધા વગર બંને વિદાય થયા. બીજા દિવસે નાનજીએ સરોજનો સંપર્ક સાધ્યો અને તેને સમજાવી. આખરે આચાર્ય મકાન જોવા ગયા અને એ જગ્યા, એ શાંતિ જોઈને તે જાતે જ ભારે પ્રભાવિત થયા. દેવરાજે આંખ મીચી. થોડીવાર તે શાંતિથી આંખ મીચીને સૂઈ રહ્યો. ઈશાને તેને ડિસ્ટર્બ ન કર્યો. ખૂબ જ શ્રમ લઈને દેવરાજ વાત કરી રહ્યો હતો, છતાં તેને વાત કહેવાનો ઉત્સાહ હતો. વેલ ઈશાન, આચાર્ય અવનીશ પોતે અંગત મિલકત ઊભી કરવા માગતા ન હતા. નાનજીએ ભેટ આપેલું મકાન તે પોતાને નામે કરવામાં આવે તે સાથે સંમત ન હતા. સરોજ ભાટિયા એવી ભેટ નાનજી પાસે ન સ્વીકારે તે પણ એટલું જ સ્વાભાવિક હતું. આ સંજોગોમાં નાનજીએ જ ઉકેલ સૂચવ્યો અને તે ઉકેલ પ્રમાણે ગોઠવણ કરવાનો મને હુકમ આપ્યો. દેવરાજે કહ્યું, ઈશાન, હું આખી વાત સમજી શકતો ન હતો. નાનજીની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેને 6 થી 12 મહિનામાં તેની મિલકતમાંથી રૂપિયો મેળવી લેવો પડે તેમ હતો. જે મકાન તે આચાર્ય અવનીશને ભેટ આપવા માગતો હતો તે તેની માને નામે હતું અને તેનો વારસ તે હતો. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેને એ મકાન કોઈ હિસાબે ટ્રાન્સફર કરવા દે તેમ ન હતું અને છતાં તે એ ભેટ આપવા માગતો હતો. નાનજી શેઠ, મેં તેમને કહેલું, આ મકાન અવનીશને નામે ટ્રાન્સફર નહીં થઈ શકે. તે વખતે મકાન અને તેની આજુબાજુની નાળિયેરીની વાડીની કિંમત 5-6 લાખ જેટલી થાય. આજે જો એવી પ્રોપર્ટી હોય તો સહેજે અનેક ગણી કિંમત હોય. આવી મિલકત તદ્દન ખરાબ આર્થિક હાલત વખતે તે આચાર્ય અવનીશને ભેટ આપવા તૈયાર થાય તે વાત મારે ગળે ઉતરી શકતી ન હતી. દેવરાજ, તું ઇન્કમટેક્સ કમિશનરને મળી લે. તેની જે આકારણી થાય તેટલા રૂપિયા હું ઇન્કમટેક્સના લેણામાં ભરી દેવા તૈયાર છું. પણ એવું શું છે નાનજી શેઠ? તમને શું થયું છે? તને નહીં સમજાય દેવરાજ. આપણે એક જુગાર ખેલવો છે. જુગાર? શેનો જુગાર? મેં પૂછ્યું. હું તને કહીશ તો તું મને એ કરવા નહીં દે, પણ એક વખત એ જુગાર હું ખેલી નાખીશ પછી તને તેની કિંમત સમજાશે. પણ જુગાર એટલે જુગાર નાનજી શેઠ. હવે આપણી પાસે વધુ હાર ખાવાની જગ્યા નથી, મેં કહેલું અને નાનજી ખડખડાટ હસ્યો હતો. તેના હાસ્યથી આખો દિવાનખંડ જાણે ધ્રુજી ઉઠ્યો હતો. દેવરાજ, તું મારા કરતાં વધુ કાબેલ છું, વધુ અગમચેતીવાળો છું. તારી સલાહ અનેક વખત મેં અવગણી છે અને તેના પરિણામો ભોગવ્યા છે. મને એ બધો ખ્યાલ છે અને એટલે જ મને જે ભવ્ય આઈડિયા આવ્યો છે તેમાં તારે જ બધું કરવાનું છે. મારે બધું કરવાનું છે એટલે? તારે આ યોજના પાર પાડવાની છે. કઈ યોજના? મેં પૂછ્યું. દેવરાજ, તરતા પથ્થર વેચવાની યોજના, કહીને તે ફરી હસ્યો. મને હજુય સમજાયું ન હતું. હું દિગ્મૂઢ થઈને તેને હસતો જોઈ રહ્યો હતો. દેવરાજ, આજથી દારૂ બંધ છે, આજથી મુજરા બંધ છે, દાણચોરી બંધ છે, કાળા ધંધા બંધ છે. આજથી કેવળ એક જ કામ આપણે કરવાનું છે, કેવળ એક જ કામ, અવનીશ ફાઉન્ડેશનનું કામ. અવનીશ ફાઉન્ડેશન? મેં પૂછ્યું. જે ફાઉન્ડેશનનો પ્રથમ મેનેજિંગ ટ્રસ્ટી તું હોઈશ. નાનજી શેઠ, હજુ મને સમજાતું નથી. દેવરાજ, તારા વર્ષો પાણીમાં ગયા, તારું ભણતર એળે ગયું. અરે તું એટલું પણ સમજી શકતો નથી કે એવો કોઈ જુગાર ન હોય જેમાં અડ્ડાવાળો હારે, નાળ લેનારો પૈસા ગુમાવે, આંકડા લેનારો રૂપિયા ખોવે, ઘોડાનો માલિક માલ ગુમાવે. અરે દેવરાજ, આપણે મૂર્ખ હતા. આપણે તો આ વહેલા શીખવું જોઈતું હતું. નાનજીનું એ પહેલું પગલું હતું, દેવરાજે કહ્યું. નાનજી પાક્કો ધંધાદાર આદમી હતો. ગમે ત્યાંથી તે સોદા પાડી શકતો, પણ તે એટલો કટ્ટર માણસ હશે તેની મને કલ્પના ન હતી. ઇન્કમટેક્સમાં તેને બધા થઈને 10 લાખ રૂપિયા આપવાના હતા. તેને જુહુના બંગલાની અવેજીમાં 5 લાખ આપવાનો સોદો કર્યો અને કમિશનરની મંજૂરી લીધી. પરશરામ અને સણસની સાથે મીટિંગ કરી અને પોતાની યોજના સમજાવી. એ બંને જણે ખાસ ઉત્સાહ બતાવ્યો નહીં, પણ એ જાણતા હતા કે નાનજી ખતમ થઈ ચૂકેલો માણસ હતો. દાણચોરીના ધંધામાં તે સાથે પડેલા હતા. જ્યાં સુધી મબલખ રૂપિયા આવતા ત્યાં સુધી એ સૌ આનંદ કરતા, પણ પડતીના વખતમાં તે નાનજીનો સાથ સેવવા તૈયાર ન હતા. પણ અંદરથી તે નાનજીથી ડરતા. નાનજીનો ગળો ફૂટે તો તેમના છાંટા તેમના પર પણ ઉડ્યા વગર રહે નહીં. પરિણામે તેમણે નાનજીની વાત મંજૂર રાખી. તેમાં એમને ઝાઝું ગુમાવવાનું ન હતું. તે પછીના થોડાક દિવસમાં આચાર્ય અવનીશને મકાન ભેટ અપાયું. મકાન ઉપરાંત ગાડી પણ અપાઈ. શોફર અને નોકરોની વ્યવસ્થા પણ કરવામાં આવી. આચાર્ય અવનીશ અને સરોજ ભાટિયાએ જુહુના નાનજીના મકાનમાંથી અવનીશ ફાઉન્ડેશનની શરૂઆત કરી. ઈશાન, ઇટ ઇઝ વોટ હિઝ આઈડિયા, અ બ્રિલિયન્ટ આઈડિયા. રામ નામે પથરા તરે એવી કહેવત તે સાંભળી હશે, પણ તે તરતા પથ્થરો પર એક વખત એક અદ્ભુત પુલ વાનરોએ બનાવ્યો હતો. એવા બીજા પુલનું નિર્માણ નાનજી કરી રહ્યો હતો, જેમાં ક્યારેય ખોટ ન જાય તેવો વેપાર નાનજીએ શરૂ કર્યો હતો. દેવરાજની એટલી જ વાત જો ઈશાનને ખબર હોત તો ઘણી બધી આટીગુટીઓ પહેલેથી જ ઉકેલી નાખી હોત. તેને જે શક હતો તેવું જ દેવરાજ કરી રહ્યો હતો, પણ તેમાં ખલનાયક ભગવાન અવનીશ ન હતા. ભગવાન તો શતરંજનું એક પ્યાદુ હતા. મંદિરમાં મુકાયેલી મૂર્તિથી તેમનું કોઈ વિશિષ્ટ સ્થાન ન હતું.
ચર્ચ, મસ્જિદ કે મંદિરમાં ખરેખર તો ભગવાન નહીં પણ પૂજારી, મૌલવી કે પાદરી રહેતા હોય છે. ઐશ્વર્ય એ લોકો ભોગવે છે, બાકી ભગવાન તો ઇમારતનો એક શુષ્ક ભાગ જ બની રહે છે. ઈશાનના મનમાં એ વિચાર પ્રગટ્યો અને દેવરાજે તેનું વક્તવ્ય ચાલુ રાખ્યું. સો ધેટ વોઝ ઇટ. નાનજીનો એ વિચાર હતો, તદ્દન મૌલિક, પણ તેનામાં એ ચાલાકી ન હતી, સોફિસ્ટિકેશન ન હતું, એ સ્નોબિશ એરિસ્ટોક્રસી ન હતી. વહાણવટાની વાત હોય, સોનું કે હીરાની પરખ કરવાની હોય, દાણચોરી કરવામાં કસ્ટમ્સવાળાની આંખમાં ધૂળ નાખવાની હોય, સલાયા કે દમણ, મડ આઇલેન્ડ કે ગોલ્ડન બીચના ખારવાઓ પાસે કાળા કામ કરાવવાના હોય, તો નાનજીનો જોટો જડે તેમ ન હતો. પણ જ્યાં ભાષા વાપરવાની હોય, પૈસાની સાથે ચામ વાપરવાનો હોય, બેન્કરો કે ઉદ્યોગપતિઓની સાથે સેલ્સ, મેનેજમેન્ટ, કોર્પોરેટ ફાઇનાન્સની વાત કરવાની હોય, ત્યાં નાનજીને મારા વગર ચાલતું નહીં. એ બધી બાબતોમાં તે મને આગળ કરતો, આંધળો વિશ્વાસ મૂકતો. એટલે જ્યારે તેને આ આઈડિયા આવ્યો ત્યારે તેનું આયોજન કરવાનું, તેને કામયાબ કરવાનું તેણે મને સોંપ્યું હતું. દેવરાજના ચહેરા પર સ્મિત આવ્યું. ઈશાન આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો. આ કોઈ સામાન્ય વાત ન હતી. એક સાધારણ કાવતરું, એક અસાધારણ કાવતરું હતું. એક લાજવાબ પ્રયોગ હતો. એક વિદ્વાનનું માર્કેટિંગ કરવાનો, એક તત્વજ્ઞનું બજાર ઊભું કરવાનો, એક તવાયફની જેમ જ એક અતિવિચક્ષણ માણસને જ્ઞાનના કોઠા પર નાચતો કરવાનો એ અદ્ભુત આઈડિયા હતો. ઈશાન, તને સમજાય છે ને? દેવરાજે પૂછ્યું. ઈશાનને શું બોલવું તે સમજાતું ન હતું. પણ અવનીશ એટલા બેવકૂફ તો ન હતા ને મિસ્ટર દેવરાજ? ઈશાને પૂછ્યું. નહીં, બિલકુલ નહીં. માણસ બેવકૂફ બને પછી જ તેને સત્ય સમજાય છે. ભગવાન અવનીશનું પણ એવું જ થયું હતું. તને કહું, નાનજીએ જે જોયું, જે વિચાર્યું તેવું તેને કદાચ બીજા કોઈ માણસને જોઈને ન થયું હોત. અને તેમાં સરોજ ભાટિયાનો અનાયાસ ફાળો અધિક હતો. સરોજ દેખાવમાં સામાન્ય ઓરત હતી. આજે પણ તે સામાન્ય જ દેખાય છે. છતાં તેના જેટલી બુદ્ધિ, તેના જેટલું જ્ઞાન, ભાષા પરનું પ્રભુત્વ, મૌલિક વિચાર કરવાની તેની શક્તિ, એક સ્ત્રી હોવા છતાં કોઈ પણ મર્દને શરમાવે તેવી હિંમત વગેરે તેનામાં છે. એક પ્રભાવશાળી સ્ત્રી, સ્વતંત્ર વ્યક્તિત્વવાળી સ્ત્રી પોતાનું સર્વસ્વ એક આદમીના ચરણોમાં મૂકી દે તે સામાન્ય ઘટના ન હતી. નાનજી એ સ્ત્રીથી પરિચિત હતો. તેનો તેને એક જબરદસ્ત ધક્કો વાગ્યો હતો. તેને જે વિચાર આવ્યો તેના મૂળમાં એક સાવ સીધી ત્રિરાશિ હતી. જો સરોજ જેવી ઓરતને આ લેક્ચરર આટલી પ્રભાવિત કરી શકે તો જગતની તમામ સ્ત્રીઓ, જગતના મોટાભાગના વિચક્ષણ આદમીઓને તે જરૂર પ્રભાવ હેઠળ આણી શકે. નાનજીની એ વાત સાચી નીવડી હતી. પણ મુદ્દો એટલો જ ન હતો. આચાર્ય અવનીશનું વ્યક્તિત્વ પણ એટલું જ વલ્નરેબલ હતું. તેમની ભીતરમાં છેદ પાડી શકાય તેવું મને ચોક્કસ લાગ્યું હતું. દેવરાજે કહ્યું. હું સમજ્યો નહીં. ઈશાને કહ્યું. તેમની ભીતરમાં છેદ પાડી શકાય એટલે? ઈશાનની સામે જોઈને દેવરાજ હસ્યો. એ મારું નિરીક્ષણ હતું. ખરેખર એ નાનજી સમજતો ન હતો. નાનજીએ તો કેવળ જુદું જ ગણિત માંડ્યું હતું. તેણે જે દિવા સ્વપ્ન જોયું હતું તે સાર્થક નીવડ્યું, સાકાર બન્યું. કારણ આચાર્ય અવનીશની પ્રગલ્ભ મૂર્ખતા હતી, અથવા તેમનો સ્વતઃ તરફનો અનુરાગ હતો. ઈશાન, તને નાર્સિસસની વાર્તા ખબર છે? ઈશાને ડોકું જણાવ્યું. ગ્રીક કિંવદંતી તને ખબર હતી? નાર્સિસસનો નામનો એક રાજકુંવર એટલો રૂપાળો હતો કે તે પોતાની જાતને જ પ્રેમ કરતો. પોતાના રૂપને જોઈને એ એટલો ઘેલો બની ગયો હતો કે જેને કારણે તેને બીજું કશું સૂઝતું નહીં. જગતમાં તેની પોતાની જાત સિવાય કશું જ તેને પ્રેમ કરવા જેવું લાગતું ન હતું. એટલે જ ફ્રોડિયન મનોવિજ્ઞાનની પરિભાષામાં સ્વ પ્રત્યેનો પારાવાર પ્રેમ ધરાવનારને નાર્સિસસ ગ્રંથિ ધરાવનાર વ્યક્તિ કહેવામાં આવે છે. ઈશાન હસ્યો. તેને દેવરાજની વાત રસપ્રદ લાગતી હતી. મનોવિજ્ઞાન પ્રત્યે મને દિલચસ્પી છે, દેવરાજે કહ્યું. મેં ઘણું બધું વાંચ્યું છે. આચાર્ય અવનીશ કેવળ નાર્સિસિસ્ટ કોમ્પ્લેક્સ ધરાવનાર આદમી જ નથી, પણ તેમનામાં મેગ્લોમેનિયા પણ છે. દેવરાજ સામે ઈશાને ભમરો ચઢાવીને જોયું. યસ, મેગ્લોમેનિયા. પોતાની જાતને તે કેવળ પ્રેમ જ નથી કરતા, પણ તે પોતાની જાતને સર્વોચ્ચ સમજે છે, અલૌકિક ગણે છે, અવતારી સમજે છે, જગત પર આવી પડેલો એક સિતારો સમજે છે. અને એટલે જ હું તેમનામાં પ્રગલ્ભ મૂર્ખતાના અંશો જોઈ રહ્યો હતો. આચાર્યના વ્યક્તિત્વનું પૃથ્થકરણ કરવાનો અત્યારે સમય નથી. એ આપણે નિરાતે ક્યારેક કરીશું. હું મનોવિજ્ઞાની નથી, છતાં અત્યારે માત્ર એટલું જ કહીશ કે આચાર્યને થોડા જ વખતમાં હું સમજી શક્યો હતો. દેવરાજ એક ક્ષણ રોકાયો અને પછી બોલ્યો. નાનજીને હું બરાબર ઓળખતો હતો. એનામાં જે ગુનાહિત માનસ છે તે ખૂબ જ અટપટું છે. ખેર, જુહુના કોટેજનું નામ પોખરાજ પાર્ક હતું. સાપાના એક પિલર પર જડેલી આરસની તકતી ઉખેડી નાખવામાં આવી અને તેની જગ્યાએ આચાર્ય અવનીશે સૂચવેલું નામ ઉપાસના લખવામાં આવ્યું. સરોજ અને આચાર્યની સૂચના પ્રમાણે કોટેજના કમરાઓમાં ફેરફાર કરવામાં આવ્યા. આચાર્યને માટે એક લાઇબ્રેરી ખંડ તૈયાર થયો. નાળિયેરીના બગીચાની વચ્ચે થોડીક સાફસૂફી કરીને ત્યાં સોક્રેટિસ ચોકની રચના થઈ. આચાર્ય માટે નાનકડું વ્યાસપીઠ બનાવાયું. સરોજ અને આચાર્ય માટે અલાયદા બેડરૂમ્સ બન્યા. અવનીશ ફાઉન્ડેશનની ઓફિસ બનાવવામાં આવી
અને મારે માટે પણ અલગ ઓફિસની વ્યવસ્થા થઈ. એક ધંધાકીય સાહસની જેમ જ અવનીશ ફાઉન્ડેશન ચલાવવાનું નાનજીએ નક્કી કર્યું હતું. આચાર્યને કશી તકલીફ ન પડે તેવી વ્યવસ્થા મેં કરી હતી. તેમને જે જોઈએ તે પુસ્તક, જે જોઈએ તે પુરાણી હસ્તપ્રતની નકલ, જ્યાં ઈચ્છા હોય ત્યાં જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. એક સમય હતો જ્યારે આચાર્યને નાણાકીય તકલીફ રહેતી. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં પણ લોકો તેમને ચડવા દેતા નહીં. ટ્રેનમાં ધક્કામુક્કીમાં તેમને લોકો રંજાડતા. એ સ્થિતિ પલટાઈ હતી. પહેલાં સરોજ માથે ભાર રહેતો, હવે ભાર રહ્યો નહીં. અધ્યયન અને પ્રવચન બંને માટે અનુકૂળતાઓ સર્જાય. આચાર્યને એ જોઈતું જ હતું. તેમનું દિમાગ ભરેલા અગ્નિ જેવું હતું. તેમના વિસ્ફોટ માટે તેમને મોકળાશની જરૂર હતી. ખાવા પીવાની, હરવા ફરવાની, પુસ્તકો ખરીદવાની ગુંજાયશ હતી. એક આચાર્યના સ્વપ્નમાં હોઈ શકે તેવી સગવડ પોખરાજ પાર્કમાં ઊભી થઈ હતી. અને મારું કામ PROનું હતું. આચાર્યને એક્સપોઝ કરવાનું હતું. ફિલ્મોમાં જેમ થાય છે, મલ્ટીનેશનલ કંપનીમાં થાય છે, તેમ મારે આચાર્ય અવનીશ નામના પ્રોડક્ટને બજારમાં મૂકવાનો હતો. અને તે પણ એવી રીતે કે જેથી આચાર્યને એમ લાગે કે તેમનો પ્રભાવ ઊભો થઈ રહ્યો છે. મેં ખંતપૂર્વક શરૂ કર્યું. લાયન્સ ક્લબ, રોટરી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, સાહિત્યિક અને સાંસ્કૃતિક સંમેલનો, ધર્મ અને વિજ્ઞાનના પરિસંવાદો, જાહેર વ્યાખ્યાનમાળાઓમાં આચાર્યને પુશ કરવાનું કામ મેં કર્યું. આચાર્યની વાણીમાં અનેરું કૌતુક હતું. વિચારોની મૌલિકતા હતી. ગજબનાક હિંમત અને નીતરી તર્કબાજી હતી. આચાર્યનો જય જયકાર મને હાથવેતમાં દેખાતો હતો. નાનજીએ જે રોકાણ કર્યું તે સમયે તો તેના માટે મોટા ભારરૂપ હતું, પણ તેના સમગ્ર દેવાને હિસાબે તે કોઈ વિસાતમાં ન હતું. નાનજીના જે અધિકૃત અને કાયદેસરના રોકાણો હતા તેમાં અથવા તેના થકી જે આવક થતી તેમાં કોઈ તકલીફ ન હતી. તકલીફ તો અંધારી આલમના દેવાની હતી. એ દેવામાં તો દમ લેવા જેટલો સમય હું લઈ આવ્યો હતો. નાનજીના ભાગીદાર હોવાને નાતે આખાય પ્રોજેક્ટમાં પરશરામ તનેજા અને સદાશિવરાવ સણસ કમને ભળ્યા હતા. પણ તેમને ખ્યાલ ન હતો કે નાનજીના મગજમાં ક્યુ ગણિત ચાલતું હતું. નાનજીએ 1.5-2 લાખ રૂપિયા તેમની પાસે પણ ઓકાવ્યા હતા. એ બંનેને ખબર હતી કે નાનજી હરહંમેશ એક ચોક્કસ પ્રકારની સ્વીકૃતિ ઝંખતો. લોકો તેને આ દેશના અગ્રગણ્ય ધનાઢ્યોમાં ગણે તેવી તેની અંતરંતમ ઈચ્છા હતી. અને જેમ કોઈને કોઈ ધનિક, કોઈને કોઈ સાધુ સંત કે મંદિરના ટ્રસ્ટો સાથે સંકળાયેલો હોય છે, તેમ નાનજીને પણ આધુનિક બાવાનું ઘેલું લાગ્યું છે તેમ એ સૌને લાગતું. આ અરસામાં આચાર્યના કોલેજકાળના વિદ્યાર્થીઓ માટે નાનજીનું કોટેજ ઉર્ફે ઉપાસના નામનું આ જુહુ તટે આવેલું સ્થળ એક વિદ્યાપીઠ સમૂહ થઈ ગયું હતું. કોડીબંધ છોકરા છોકરીઓ ત્યાં આવતા, આચાર્યની વાણીને મુગ્ધતાથી માણતા. આ સૌમાં આનંદ નામનો તેમનો વિદ્યાર્થી પારાવાર ભક્તિથી આચાર્યને મદદ કરતો. આચાર્યના પ્રવચનોની નોંધ કરતો. તેમને માટે પુસ્તકો લેવા જતો. તેમને નાની મોટી મુલાકાતોની નોંધ રાખતો. ફોટા પાડતો. એકાએક તેણે આચાર્યની સાથે આવીને રહેવાનો નિર્ણય કર્યો. આચાર્ય તે અંગે મને પૂછ્યું હતું. મારે તેમાં કશું વિરોધ કરવા જેવું ન હતું. એટલે એ પણ પોખરાજ પાર્ક ઉર્ફે ઉપાસનામાં રહેવા આવ્યો. સરોજનું નામ આચાર્ય કૃષ્ણા રાખ્યું હતું. તેમને એ નામ કેમ બદલ્યું તે આજેય સમસ્યા છે. તે પોતે એક કાળે કવિતાઓ લખતા અને વિવિધ સામાયિકોમાં તર્ક અને તત્વજ્ઞાન પર લેખો લખતા. ત્યારે તે મોહન જૈનને નામે નહીં પરંતુ અવનીશને નામે લખતા. કૃષ્ણા તરીકે તે સરોજને કેમ સંબોધતા તે મને સમજાતું ન હતું. કદાચ તેમનો અંગત મામલો હશે, પ્રણયનું સંબોધન હશે. પણ કૃષ્ણાએ મરૂન રંગની સારોંગ અને કુર્તો પહેરવા શરૂ કર્યા હતા. એટલે જ્યારે આનંદ રહેવા આવ્યો ત્યારે તેણે પણ મરૂન રંગના કપડાં સીવડાવ્યા હતા અને તેણે પણ મા યોગકૃષ્ણના ગળામાં લટકતી તસબી જેવી માળા બનાવરાવી હતી. એટલું જ નહીં, એ તસબી આચાર્ય તેને જાતે પહેરાવે તેવો આગ્રહ સેવ્યો હતો. શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદો પાસે જઈને શિષ્યો જેમ ગળો બંધાવે તેમજ એ લાક્ષણિક ઘડી હતી. એ વખતે કલ્પના ન હતી કે આવી કંઠીઓ બનાવવા માટે અમારે એક લઘુ ઉદ્યોગ ચલાવવો પડશે. આનંદના આવ્યા પછી ઉપાસનામાં એક નવો જાન આવ્યો હતો. આનંદ જેક ઓફ ઓલ જેવો માણસ હતો. દરિયા કિનારે કેટલી જાતના ઘાસ ઉગાડી શકાય ત્યાંથી માંડીને કેવો થાંભલો કેટલું કોન્ક્રીટ વજન લઈ શકે અથવા ડિઝાઇનિંગ કે ફોટોગ્રાફી, ઇલેક્ટ્રોનિક્સ કે તત્વજ્ઞાન, એ બધામાં તે કંઈક અવર્ણનીય સમજ ધરાવતો. ઉપાસનામાં આચાર્ય અવનીશની પ્રથમ ટેપ તેણે બનાવડાવી. મને અપરંપાર આનંદ થતો હતો. આચાર્યની એ ટેપ મુગ્ધ કરનારી હતી. સંગીતની કોઈ રચના જેવું માધુર્ય તેમાં ભરેલું હતું. પેટ દુખે તેવી હાસ્યની છોડો વરસાવે તેવું એ પ્રવચન હતું. અને ઈશાન, તેનું માર્કેટિંગ મેં શરૂ કર્યું. એ પ્રથમ ટેપમાંથી ઓછામાં ઓછા 40,000નું રેવન્યુ આવ્યું. નાનજીના આનંદનો પાર ન હતો. તેનું પ્રોડક્ટ બજારમાં વેચાવા માંડ્યું હતું. ઉપાસનામાં પ્રથમ રેકોર્ડિંગ સ્ટુડિયોની રચના તાત્કાલિક કરવામાં આવી અને પ્રોફેશનલ રેકોર્ડિસ્ટ, સાઉન્ડના કસબીઓને રોકવામાં આવ્યા અને એક નવો ધંધો શરૂ થયો. અમે છાપાઓમાં તેનો કેમ્પેન શરૂ કર્યો. રોજ આચાર્ય સાથે બેસીને વિવિધ બાબતોની ચર્ચા થતી. ફાઉન્ડેશનના કામો માટે હું તેમનો અભિપ્રાય લેતો. મારે કોઈ સંસ્થાઓ ઊભી નથી કરવી દેવરાજ,
હું સંસ્થાઓનો વિરોધી છું, પરંપરાઓમાં માનતો નથી, મારે કોઈ મઠ સ્થાપવા નથી. માનવી માટે મુક્તિ અગત્યની છે. ધર્મ જો મુક્તિ શીખવતો હોય તો તેવી મુક્તિ કોઈ બંધિયાર ચોકઠામાં સંભવી ન શકે. માણસના વિકાસ સાથે જે ધર્મ વિકસતો નથી તે ધર્મ પ્રત્યે મને કોઈ અનુકંપા નથી. અને એટલે જ દેવરાજ, મારે કોઈ પરંપરાઓ ઊભી કરવી નથી. મારે ચેલાઓ જોઈતા નથી. મારે મુક્ત માણસો જોઈએ છે. એ કેવી રીતે થશે આચાર્ય? મારા પ્રવચનોથી, હું માનું છું તેના પ્રચારથી, તેમણે જવાબ આપ્યો. પણ તેની કંઈ વ્યવસ્થા થવી જોઈએ ને. આપણે ટેપ્સ બનાવીએ છીએ, પુસ્તકો છાપીએ છીએ, ઠેર ઠેર વ્યાખ્યાનમાળાઓ યોજીએ છીએ. પૈસા વગર આ કરવું શક્ય નથી ને. વળી બિનશરતી ડોનેશન સિવાય કશું આપણે સ્વીકારતા નથી. તે યોગ્ય જ થાય છે દેવરાજ. દાનની સાથે જ્યારે શરત મુકાય છે ત્યારે તે દાન રહેતું નથી. એ એક પ્રકારની લેવેચ બની રહે છે. બાપદાદાને નામે હોસ્પિટલ બાંધવા કે શાળા કોલેજ સ્થાપવાનો હું વિરોધ કરતો નથી, છતાં એ ચોક્કસ છે કે એ દાન નથી, એ સોદો છે. દેવરાજ, એવા સોદા મારે કરવા નથી. આચાર્યના એ વિચારો હતા. મારે તેની સામે ખૂબ ટક્કર લેવી પડી. ઈશાન, કોઈ પણ કામ સંસ્થા વગર કરવું આ જગતમાં શક્ય નથી. માલ વેચવો હોય તો હાટડી માંડવી પડે. વિજ્ઞાન શીખવવું હોય તો પ્રયોગશાળા જોઈએ. કક્કો શીખવવા માટે સાધનો જોઈએ. પાટલી પર બેસીને કામ કરવાની જગ્યા જોઈએ. આચાર્ય ચેલાઓનો સંપ્રદાય ઊભો ન કરે તો જે વિશાળ કાવતરાનું આયોજન કર્યું હતું તે નિરર્થક નીવડે. અમારે તે કરવું જ હતું, કરવું પડે તેમ હતું. ઉપાસનામાં આવીને રહી પડે તેવા માણસો અમે શોધ્યા અને તેમને ગંધ ના આવે કે અમે તેમનો ઉપયોગ કરી રહ્યા છીએ તે રીતે તેમને સવલતો આપી. તેમના રોજિંદા આઈડેન્ટિફિકેશનનો સવાલ શરૂ કર્યો. આઈડી કાર્ડ આપવા, શું કરવું? આખરે નિર્ણય લેવાયો કે તેમને મુક્ત માણસો છે તેવા સર્ટિફિકેટ આપવા. શબ્દસહ સર્ટિફિકેટ નહીં, પણ એવું કંઈ કરવું જેથી અહર્નિશ તે લોકો મુક્ત માનવીઓ છે તેવું તેમને લાગે. પરિણામે નવા પ્રકારના સંન્યસ્તની જાહેરાત થઈ. સંન્યસ્તની વ્યાખ્યા જ બદલાઈ અને આચાર્યના બંદાઓનો એક નવો કાફલો સર્જાયો. દેવરાજે શ્વાસ લીધો. ઈશાન, તને કેટલી વાતો કહેવી તે મને સમજાતું નથી. રોજ એક નવો સ્ટન્ટ હું વિચારતો અને આચાર્યને તેમાં ગમે તેમ કરીને સંડોવી નાખતો. ઈશાન, લોકોના, જનસમુદાયના માણસની એક અનોખી તાસીર છે. દરેક આદમી આ જગત પર કોઈને કોઈ પ્રકારનો અસંતોષ અનુભવે છે. આ અસંતોષમાં સૌથી મોટો આર્થિક અસંતોષ છે. એ અસંતોષ સામે સામાન્ય માણસ કશું કરી શકતો નથી. મૂડીપતિઓ કે સરકાર જે સામાજિક વ્યવસ્થા સામે જે રોષ સામાન્ય માણસ ધરાવે છે તેની સામે પ્રતિકાર કરવાની જનાબે આલીની સામાન્ય નાગરિકની કોઈ હેસિયત હોતી નથી. કંટાળીને કે રોષથી, ગુસ્સાથી કે તિરસ્કારથી કે પછી નકરી હતાશાથી તે પોતાના મનમાં કેવળ ગાળો દઈને મન વાળે છે. જાહેરમાં તે બોલતા ડરે છે, પણ જ્યારે કોઈ માણસ આવી જાહેર ગાળો નિરંકુશ રીતે દેતો હોય, દઈ શકતો હોય, ત્યારે સામાન્ય જનસમુદાય તેના પર વારી જાય છે અને જાણે એ પોતે જ એ મંતવ્ય, એ ગાળ દીધી હોય તેવો આત્મસંતોષ અનુભવે છે. આચાર્ય અવનીશ કાબેલ માણસ હતા. છે. સમાજ, સરકાર, ધર્મનીતિ, સામાજિક સંસ્થાનો, વર્ણભેદ, ધર્માંધતા વગેરે સામે તીખા તમતમતા પ્રવચનો કરવાથી શું મનોવૈજ્ઞાનિક અસરો થાય છે તે પણ જાણતા હતા. હું તેમને ઉશ્કેરતો અને બિરદાવતો. એ કસીને ભાષણ કરતા. તાળીઓના ગડગડાટ થતા. છાપાઓમાં નોંધો આવતી. સમાચારો આવતા. તે જે વિધાનો કરતા તેની સામે આકરી ટીકાઓ પણ હું જ કરાવતો. એ માટે એક અલાયદી એજન્સીની રચના પણ મેં કરી હતી. આચાર્યની ટેપ્સ ઉપરથી પુસ્તકો કરવાનું કાર્ય શરૂ થયું હતું. જૈન ધર્મના તેમના વ્યાખ્યાનો એવા ઉત્તમ કોટીના થયા કે પ્રખર અને પ્રકાંડ પંડિત એવા મુંબઈ સ્થિત આચાર્ય ગુણવિજય સુરજીએ તેમને 25મા તીર્થંકર કહીને નવાજ્યા. તેમના આ નિવેદનથી જૈન સમુદાય ઉપાસના પર ઉમટ્યો. મેં કહ્યું ને ઈશાન, આચાર્ય મેગ્લોમેનિયાક છે. ઐશ્વર્ય ભાવની ગંધથી પીડાતો એક ખરેખર અનોખો વિદ્વાન છે. જૈન ભાવિકોએ જે દિવસે તેમનું બહુમાન કર્યું તે જ દિવસે, તે જ પ્રસંગે તેમણે જૈન ધર્મ વિરોધી ભયાનક વિધાનો કર્યા. સભામાં ધાંધલ થઈ. છાપાઓમાં જાતપાતના લખાણો આવ્યા. અલબત્ત હું અને નાનજી આ બધાથી આનંદ પામતા હતા. અમારે જે જોઈતું હતું તેવું જ બરાબર આચાર્ય કરી રહ્યા હતા. આઘાત વગર પ્રત્યાઘાત શક્ય નથી. અમારે એ જ સર્જવું હતું, કારણ તેમાં પૈસા હતા. આચાર્ય અવનીશ સંમોહન જાણતા. જાણે છે. દુનિયાભરમાં સમૂહ હિપ્નોસિસના પ્રયોગો કરનારાઓ કેટલાક છે તેવું આચાર્ય અનાયાસ કરી શકતા. અપરંપાર આત્મવિશ્વાસ, ભાષા પરનું અસાધારણ પ્રભુત્વ, કર્ણપ્રિય અવાજ, તર્કશુદ્ધ અભિગમ, અલૌકિક સ્મરણ શક્તિ, વિવિધ વાતોમાંથી નીતરતું ચોખ્ખું, નવનીત કાઢવાની આવડત, આંખોમાંથી પ્રગટ થતી આભા. સ્ત્રીઓ તેમને જોઈ મુગ્ધ થતી. ક્યારેક કેટલાક શ્રોતાઓ તેમના વ્યાખ્યાનોમાં ધ્યાનસ્થ થઈ જતા. હિપ્નોટિક ટ્રાન્સમાં આવીને ઢળી પડતા. આચાર્ય એક મહર્ષિની, એક અનન્ય ગુરુની ભૂમિકાએ પહોંચ્યા હતા. તેમના પુસ્તક આસંગથી નિર્માણનું અદ્ભુત પુનઃમુદ્રણ થયું અને તેના પરના વિમોચન વ્યાખ્યાનો શરૂ થયા ત્યારે અમે એક અદ્ભુત સ્ટન્ટ કર્યો હતો.
ગોવાથી હિપ્પીઓનું એક ટોળું એક ટ્રાવેલ એજન્સી મારફતે લાવવામાં આવ્યું. તે ઉપરાંત પરદેશથી આવેલા કેટલાક પ્રવાસીઓ અને નાનજી, જે કોલગર્લ્સને ઓળખતો હતો તેવી થોડીક કોલગર્લ્સને દિલ્હીથી લાવવામાં આવી. આસંગ અને નિર્વાણના આ પ્રવચન દરમિયાન આચાર્ય અવનીશને આ ભાડુતી ઓડિયન્સની જાણ ન હતી. એટલું જ નહીં, એ ઓડિયન્સને પણ ખબર ન હતી કે તેમનો ખર્ચ અવનીશ ફાઉન્ડેશને ઉઠાવ્યો છે. તે દિવસે પુરુષ અને સ્ત્રીના જિન્સી આવેગોના શમનથી નહીં, પણ તેના સત્વશીલ અનુષ્ઠાનથી નિર્વાણની ભૂમિકા સર્જાય છે, તે બાબત પરનું વ્યાખ્યાન હતું. આચાર્યને તે પહેલાં અને પછી જે પ્રશ્નો પૂછાયા તેમાં કપડાં વિશેના પ્રશ્નો હતા. આચાર્ય અવનીશે લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા અને પ્રવચન પૂરું થયું ત્યારે દિલ્હીથી આવેલી છોકરીઓએ કપડાં ફગાવી નાખ્યા હતા. તે સાથે જ હિપ્પીઓના ટોળામાં પણ એક હિંમત આવી હતી. દિગંબર અવસ્થામાં સંમોહિત થયેલું એ ટોળું રંગેચંગે નાચ્યું હતું અને તેને પરિણામે હાહાકાર સર્જાયો હતો. છાપાઓમાં વિસ્ફોટ થયો હતો. સનાતનીઓએ ઉગ્રતાથી રોષ વ્યક્ત કર્યો હતો. આચાર્ય સામે રેલીઓ યોજાઈ હતી અને પ્રથમ વખત અવનીશ ફાઉન્ડેશનના હેડક્વાર્ટર્સ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. સરોજ, આનંદ કે અન્ય ભાવક તેમજ નિષ્ઠાવાન શિષ્યોને આ આખાય કાવતરાની ખબર ન હતી. તે સૌ તો આ પ્રતિક્રિયા જોઈને દંગ થઈ ગયા હતા. આચાર્યને પોતાને આમાં અપ્રતિમ વિજય દેખાયો હતો. તેમને પોતાને જ નશો ચડ્યો હતો આ અનન્ય દેખાવથી. તે દિવસે નાનજીને હું મળવા ગયો ત્યારે અડધા કલાક સુધી તે હસ્યો હતો. દેવરાજ, જુગાર સફળ થયો છે, બિલકુલ સફળ થયો છે. તેણે મારી પીઠ થાબડી હતી. 10 વખત તે આનંદમગ્ન થઈને મને ભેટ્યો હતો. વોટ નેક્સ્ટ? તેણે પ્રશ્ન કર્યો હતો. તે પછી આખી રાત અમે અવનીશ ફાઉન્ડેશનમાં આવક જાવકના આંકડા તપાસ્યા હતા. ફાઉન્ડેશન રોજના 10,000ને હિસાબે કમાતું થયું હતું. આટલું ના ચાલે દેવરાજ. આપણે લાખો રૂપિયા ચૂકવવાના છે. આપણે ડોલર્સ જોઈએ અથવા ચાંદી જોઈએ અથવા ડ્રગ્સ જોઈશે. આપણે જંગી કામકાજ કરવું પડશે. આપણી પાસે હવે 16-17 મહિનાનો જ સમય છે. અલ રશીદ ઝાઝો સમય રાહ જુએ તેમ નથી અને મારે તેના પગે પડવું નથી. બસ તે દિવસથી રીતસરના ધંધાની શરૂઆત થઈ. ઈશાન, અવનીશ ફાઉન્ડેશનને દાણચોરીનો, ડ્રગ્સનો, ગેરકાયદે ડોલર્સની લેવેચનો અડ્ડો બનાવવાની શરૂઆત થઈ, દેવરાજે કહ્યું અને તે અટક્યો. તેણે નિશ્વાસ નાખ્યો. થોડી વાર તે સીલિંગ તરફ જોઈ રહ્યો. મારી અનિચ્છા છતાં નવેસરથી વિચારવામાં આવેલા દાણચોરીના વ્યવસાયમાં પાછા જૂના માણસોને સામેલ કરવા પડ્યા હતા. પરશરામ અને સણસને ત્યાં સુધી કલ્પના ન હતી કે નાનજી શું રમત રમી રહ્યો છે. એ રમતની બાજી ટેબલ પર ફેંકવાનો સમય આવી ગયો હતો. નાનજી માટે નવા સાથીદારો મેળવવા અઘરા હતા. વળી જૂના માણસો લુચ્ચા હતા છતાં વિશ્વાસપાત્ર હતા. ઈશાન, મને એ ગમ્યું ન હતું, છતાં તે વખતે તે કર્યા સિવાય છૂટકો ન હતો. અવનીશ ફાઉન્ડેશનને નામે ડોલર્સ કે પાઉન્ડ એકઠા થાય તે જરૂરી હતું. તેવો એક જ સ્ત્રોત હતો અને તે કેશુભાઈ અમીન. તેમને લંડનથી નોતરવામાં આવ્યા અને ધંધાની બારીકાઈઓ ગોઠવાઈ. એ મિટિંગમાં પ્રથમ વખત પરશરામ અને સણસ બંનેને નાનજીનું ભયાનક આયોજન સમજમાં આવ્યું હતું. તે પણ ગીધ જેવા માણસો હતા. સેંકડો ફૂટ ઊંચેથી તે માંસનો લસલસતો ટુકડો નિહાળી શકતા. આચાર્ય અવનીશ, સરોજ ભાટિયા કે આનંદ, આચાર્ય અવનીશ તેને હવે સ્વામી આનંદ કહીને ઉદ્બોધતા. કારણ આચાર્યને પોતાના આ શિષ્યમાં આધુનિક યાજ્ઞવલ્ક્ય દેખાતો. એ ત્રણેયમાંથી કોઈ અવનીશ ફાઉન્ડેશનના કોઈ હોદ્દેદારો ન હતા. વળી તેમને જે સગવડો જોઈતી હતી તે સગળી વિના કોઈ પ્રશ્ને સચવાતી હતી. પૈસાનો કે કોઈ સવલતનો પ્રશ્ન તેમને નડતો ન હતો. પરિણામે ફાઉન્ડેશનના હિસાબો વગેરેનું શું થાય છે તે ક્યારેય તે જોતા નહીં. ક્યારેક સરોજ ભાટિયા મને કંઈ પ્રશ્ન પૂછતા પણ તેના જવાબો હંમેશા મારી પાસે તૈયાર રહેતા. જે દિવસે વસ્ત્રો ફગાવીને લોકો નાચ્યા તે દિવસથી એક નવો યુગ ઉપાસનામાં શરૂ થયો હતો. રાષ્ટ્રભરમાં તેનો પડઘો પડ્યો હતો. મારે હવે કશું કરવાનું રહ્યું ન હતું. વાત ચગી હતી અને આચાર્ય તેને ચગાવી રહ્યા હતા. ફાઉન્ડેશન પર ઓબ્સિનિટીના કાયદા હેઠળ કેસો થયા હતા. નગ્ન રહેવું એ માનવીનો સ્વાયત્ત અધિકાર છે, તેવો નારો આચાર્ય અવનીશે લગાવ્યો હતો. જેમ જેમ પ્રતિકાર ઊભો થતો ગયો તેમ તેમ આચાર્યના પ્રવચનો તીખા થતા ગયા. તેમના હાસ્યરસમાં પણ ભારે તીખાશ આવી. ભારતની બહાર પણ ટેપ્સ, ફોટોગ્રાફ્સ અને પુસ્તકોનો પ્રવાહ શરૂ થયો. અવનીશ યોગ કેન્દ્રની સૌથી પ્રથમ રચના કેશુભાઈ અમીને લંડનમાં કરી અને તેના ઉપક્રમે તે બીજે પણ ફેલાતી ગઈ. આચાર્ય તેનો વિરોધ ન કરી શક્યા. અમેરિકામાં પણ કેશુભાઈએ જ યોગ કેન્દ્ર શરૂ કરાવ્યું હતું અને ફાઉન્ડેશનમાં હવે ડોલર્સ અને પાઉન્ડનો પ્રવાહ શરૂ થયો હતો. ટ્રાવેલ એજન્સીઓ પણ આમાં સ્વાર્થે જોડાઈ હતી અને ઉપાસનાની મુલાકાત ભારત આવનારા યાત્રીઓના કાર્યક્રમમાં હંમેશા ગોઠવાતી. આવતા અનુયાયીઓને સમાવવા હવે ઉપાસનામાં શક્યતાઓ ન હતી, એટલે આજુબાજુની જગ્યાઓ લેવાય. હોસ્ટેલો, ડોર્મેટરીઝ, પેઇંગ ગેસ્ટ વગેરે સવલતો ઊભી થઈ. આ બધામાં નાનજી એન્ડ કંપનીની જ ગોઠવણો રહેતી. કેટલાય લોકો પોતે પૈસા આપીને આચાર્યના સાનિધ્યમાં રહેવા તૈયાર થયા હતા. આચાર્ય એસ્ટાબ્લિશમેન્ટની વિરુદ્ધ હતા, પણ એ વિરોધને મક્કમ કરવાનો અમે આચાર્યને સમય આપ્યો નહીં.
અને દીક્ષિતોની જમાત ખડી થવા માંડી. થોડા લોકો પર આવા વસ્ત્રો પહેરીને કામ પર આવવા માટે પગલાં લેવાયા અને એમને જોઈતું શસ્ત્ર મળી આવ્યું. માણસને ગમે તેવા વસ્ત્ર પહેરવાનો અધિકાર છે, તેના પણ ઝઘડા અને કેસીસ શરૂ થયા. અવનીશ સતત સમાચારોમાં રહેતી વ્યક્તિ બની ચૂક્યા હતા. દરમિયાનમાં હું ઇંગ્લેન્ડ, જર્મની અને અમેરિકાના પ્રવાસે જઈ આવ્યો. અવનીશ ધ્યાન કેન્દ્રોની સાથે અવનીશના પુસ્તકો અને ટેપોનું વિતરણ કરવાની વ્યવસ્થા કરતો આવ્યો. નાનજી પોખરાજ માટે હવે સમય ઓછો હતો. મોટા પાયા પર તે કશુંક ન કરે તો તે મુસીબતમાં મુકાય તેમ હતો. તેણે ઓર એક જુગાર ખેલ્યો. હું થડકી ઉઠ્યો હતો, પણ નાનજીએ સંપલાવી દીધું હતું. નાનજીએ ભાગીદારોની એક મિટિંગ યોજી. એ મિટિંગમાં તેણે પરશરામ તનેજા અને સદાશિવરાવ સણસને પોખરાજ એન્ડ સન્સની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ખુફિયા બજારમાં તે કેવળ અલ રશીદના સધિયારે ટકી રહ્યો હતો અને કાળા ધંધાનું જે દેવું હતું તે જો સમયસર ન ચૂકવાય તો નાનજી માટે આત્મહત્યા કે કમોતે મરવા સિવાય કોઈ પર્યાય ન હતો. તેણે પોતાના ભાગીદારોને જૂના દેવા પેટે અમુક ચોક્કસ રકમ અને નવા ધંધા માટે ઇન્વેસ્ટમેન્ટના નાણાં કાઢવાની વિનંતી કરી. નાનજી પોખરાજે જ્યારે આચાર્ય અવનીશને જુહુ પરનું મકાન ભેટ આપ્યું અને અવનીશ ફાઉન્ડેશનની સ્થાપના કરી ત્યારે પોખરાજ એન્ડ સન્સની સ્થિતિ ભયાનક હતી. પોખરાજ શિપિંગના 2 માલવાહક જહાજમાંથી એકને સ્ક્રેપ કરીને તેમાંથી આવેલી આવક કંપનીના ડિપોઝિટરોને ચૂકવવી પડી હતી. જે બીજું જહાજ હતું તેનું કામકાજ ચાલુ હતું, પરંતુ દાણચોરીનો જે માલ પકડાયો હતો તેનું ચૂકવણું બાકી રહ્યું હતું. જે દેવું પોખરાજ એન્ડ સન્સના ચાલુ ધંધામાંથી ચૂકવવું શક્ય ન હતું. વળી એ ચૂકવણી સામે વ્યાજ પેટે રકમ વધતી જતી હતી. રશીદે મધ્યસ્થી કરીને સમગ્ર ચૂકવણી માટે 3 વર્ષનો ગાળો મેળવ્યો હતો. અવનીશ ફાઉન્ડેશનમાંથી પૈસાની ઉઠાંતરી કેમ કરવી તેના રસ્તાઓ તો ક્યારનાય મેં ગોઠવી નાખ્યા હતા, પણ તે આવી માતબર રકમ ન હતી જેથી દેવાઓ પેટે તે ચૂકવી શકાય. ગમે તેમ પણ એ આવક જરૂરી હતી અને દિન પ્રતિદિન વધતી હતી. નાનજીએ ભાગીદારોને સૂચન કર્યું કે દેવાની રકમ માટે તેમણે સરખે ભાગે ફાળો આપવો અને તેના બદલામાં નાનજી તેમને તેમના નવા સાહસમાં સરખે હિસ્સે સ્થાન આપે. આખી રાત આ બાબત ચર્ચા થઈ હતી. પરશરામ અને સણસ પહેલાં તો દેવાની કેવળ મર્યાદિત જવાબદારી સ્વીકારવા તૈયાર થયા હતા. તેમની દલીલ એવી હતી કે નાનજીએ હરહંમેશ નફામાં સિંહનો હિસ્સો મેળવેલો છે અને તેનો ક્યારેય અવરોધ એ 2 જણમાંથી કોઈએ કર્યો નથી. પરિણામે ખોટમાં પણ એ જ રીતે જવાબદારીની વહેંચણી થવી જોઈએ. વળી એ લોકોએ બીજો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. જે માલ પકડાયો તે સોદો કેવળ નાનજીએ જાતે જ કર્યો હતો અને એ સોદો જોખમી નીવડશે તેવી તેમણે શંકા દર્શાવી હતી, છતાં નાનજીએ કેવળ રશીદના શબ્દો પર વિશ્વાસ રાખીને કર્યો હતો. એ માલ પકડાયો તેમાં ખરેખર સંપૂર્ણ જવાબદારી નાનજીએ સ્વીકારવી જોઈએ અને સાચે સાચ તો દાણચોરીની આલમના વણલખ્યા કાયદા અનુસાર જાણ થયા પછી અથવા આશંકાઓ ઊભી થયા પછી માલ લાવવાનું જોખમ નાનજીએ કરવું જોઈતું ન હતું અને જો કર્યું તો તેણે એ જવાબદારી અંગત રીતે જ સ્વીકારવી જોઈએ. આવી બધી અનેક ચર્ચાઓ તે રાત્રે થઈ. એ લોકોની દલીલ તદ્દન વાજબી હતી, પણ નાનજીને પાક્કી શંકા હતી કે કસ્ટમ ખાતાનો દરોડો જહાજ પર પડ્યો તેના મૂળમાં સણસના રાજકીય દુશ્મનો હતા અથવા તો સણસની આવક જાવક પર નજર રાખતા માણસો હતા અને એટલે જ કસ્ટમ ખાતાને પૂરી માહિતી મળી હતી. પણ તેમાં પોખરાજ એન્ડ સન્સ રંગે હાથ ઝલાઈ નહીં તેનું કારણ નાનજીની આગમચેતી હતી. નાનજીએ જે માલ તેના જહાજમાં ભર્યો હતો તેનું બિલ ઓફલોડિંગ ત્રાવણકોરની એક પેઢીના નામનું હતું અને નાનજી તેમાં બાલબાલ બચ્યો હતો. તેણે ભાગીદારો સમક્ષ એ ગઈ ગુજરી ભૂલી જવાની વાત કરી હતી અને ફક્ત એક જ વખત જંગી સોદો પાર ઉતારવાનું ફાઇનાન્સ કરવાનું નક્કી કર્યું હતું. તે દિવસે તેણે પરશરામ અને સણસને એવું પણ સૂચવ્યું હતું કે એક સોદો જો પાર પડે અને તેનું આ કાળું દેવું પૂરું થાય તો પછી ક્યારેય બીજું કશું કરવું ન પડે. દરમિયાનમાં અવનીશ ફાઉન્ડેશનને સ્થિર કરીને તેમાંથી કેવી રીતે રૂપિયા મેળવી શકાશે તેનો ખ્યાલ પણ તેણે આપ્યો હતો. આપણે થોડું વિચારીને નિર્ણય લઈએ. આખરે સણસ અને પરશરામે એવો અભિપ્રાય આપ્યો હતો. જે હુંડિયામણની જરૂર સોદામાં પડે તે સામે ચાંદી અને અફીણનો જથ્થો આપવાનું વિચારવામાં આવ્યું હતું અને તેમાં જે ફાઇનાન્સની જરૂર પડે તે સણસ, તનેજા, નાનજી પોતે તેમજ આફ્રિકાવાળા કેશુ અમીનને પણ તેમાં લેવા તેવું વિચારવામાં આવ્યું. દેવરાજ ભાટિયાએ ઈશાન સામે જોયું અને કંઈક મર્મમાં હસ્યો અને આગળ બોલ્યો. નાનજીનો હું બરાબર પીછાનતો હતો. એ મિટિંગ પૂરી થયા પછી લગભગ ભાંગી પડેલા માણસની માફક તેને સણસ અને તનેજાને વિદાય આપી હતી અને છેક ઘરના ચાપા સુધી તે બંનેને વળાવી આવ્યો હતો. એ લોકો ગયા પછી તેણે મને કહ્યું હતું, સાલા શિયાળો છે, લુચ્ચા, સ્વાર્થી શિયાળો. પણ આ વખતે હું તેમને મારા વાડાની મરઘીઓ ખાવા દેવાનો નથી દેવરાજ. આ વખતે નહીં. દાણચોરીનો જબરદસ્ત જુગાર ખેલી નાખવાની તૈયારીઓ ચાલુ થઈ તે સાથે તેણે અવનીશ ફાઉન્ડેશન માટે મોટી જગ્યાની શોધ ચલાવવાનું કામ શરૂ કર્યું. જયગઢના મહારાજાનું એક મકાન જુહુને દરિયાકાંઠે છે. મહારાજા રેસનો શોખીન હતો અને તેને કારણે નાનજી તેનાથી પરિચિત હતો. મુંબઈની સિઝન દરમિયાન નાનજીને ખબર પડી કે જયગઢ મહારાજા આબુ ખાતેની એસ્ટેટ વેચવાના મૂડમાં છે. નાનજીએ મને એસ્ટેટ વિશે માહિતી લાવવાનું અને જાતે જોઈ આવવાનું કામ સોંપ્યું. હું અહીં આબુ આવ્યો. મેં જયગઢના રાજાની કોઠી, તેની આજુબાજુનો વિસ્તાર,
વ્હાઇટ ક્લાઉડવાળું મકાન, હું જે જગ્યાએ અત્યારે રહું છું તે પ્લોટ વગેરે સ્થળો જોયા અને નાનજીને તેનો રિપોર્ટ આપ્યો. આપણે એ જગ્યા ખરીદી લેવી જોઈએ દેવરાજ, અને આ આચાર્યને ત્યાં બેસાડીએ. આબુ આમેય સહેલાણીઓનું ધામ છે, અને જો ત્યાં કોઈ વિશાળ આયોજન થાય તો જરૂર તેની ખ્યાતિ જગતભરમાં વિસ્તરી શકે. અહીં મુંબઈમાં આપણાથી મોટી જગ્યા ખરીદી શકાશે નહીં. મુંબઈમાં જગ્યા ખરીદવી જરૂર મોંઘી પડશે, પણ જયગઢનો મહારાજા કંઈ ઓછો નથી. વળી તેને માથે ટેક્સનું ભારણ પણ જેવું તેવું નથી. એ જગ્યા તેને કેન્દ્ર સરકાર વેચવા પણ નહીં દે, સિવાય કે એ વેચાણનો મોટો ભાગ તે સરકારમાં ભરી દે. મેં એ વાત દલીલ રૂપે નહીં પણ એક માહિતી તરીકે કરી હતી. નાનજી એ વાત સમજતો હતો. તેણે મને પહેલાં મહારાજા સાથે પ્રાથમિક વાત કરવાનું કહ્યું અને પછી દિલ્હી જઈને હોમ મિનિસ્ટર તથા ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં આ અંગે વાટાઘાટ કરવાનું કહ્યું. વેલ ઈશાન, તે પ્રમાણે પાસા ગોઠવાયા, દેવરાજે કહ્યું. મને તેની કેટલીક વિગતોની ખબર છે, ઈશાને કહ્યું. શિવાનીને એ અંગેની કેટલીક માહિતી વિક્રમે આપી હતી અને બીજી થોડી માહિતી આબુના પત્રકાર કૈલાસ અવસ્થીએ આપી હતી. મારે એ ડિટેલ્સમાં સમય બગાડવો નથી. ટૂંકમાં જયગઢની અસ્કામતો લેવાનું નક્કી થયું. એ સોદો થયો ત્યાં સુધી અવનીશને તેની ખબર ન હતી. વિચાર કરીને જવાબ આપવાનું કહીને ગયેલા ભાગીદારોએ અલગ મિટિંગ કરી હતી અને તેમણે 2 નિર્ણયો લીધા હતા. એક તો એ કે નાનજી જે સોદાની વાત કરતો હતો તેમાં પરશુરામને પોતાને જ તેનું નેગોશિએશન અને એક્શન પ્લાન સોંપવામાં આવે તો જ તે રસ લેશે. બીજી વાત એ હતી કે તે લોકો નાનજીને નફામાંથી 33%થી વધારે રકમ ચૂકવશે નહીં. એટલું જ નહીં, જે કંઈ ભંડોળ એકઠું કરવામાં આવે તેમાં જે ભાગીદાર જેટલા પૈસા રોકે તેનું મહિને 4% જેટલું વ્યાજ મેળવે. જે દિવસથી પૈસાનું રોકાણ થાય અને જે દિવસે સોદાનો માલ વગે થાય તે દિવસ સુધી એ વ્યાજ ચૂકવવાનું રહે. નાનજી આ શરતો શાંતિપૂર્વક સાંભળી રહ્યો. આમ જુઓ તો તેની પાસે બીજો કશો ઉપાય ન હતો. તેની પાસે રોકાણના ઝાઝા પૈસા પણ ન હતા. આખા પ્રોજેક્ટમાં એ 7-8 લાખથી વધુ રૂપિયા આપી શકે તેમ ન હતો. જ્યારે આ બાબત નક્કી થઈ ત્યારે જ તેણે જયગઢના મહારાજની મિલકત ખરીદવાની પ્રપોઝલ પણ મૂકી. તેની પણ ખાસી ચર્ચા ચાલી. સણસ અને તનેજા નાનજીના મનમાં શું આયોજન છે તે જાણ્યા વગર કશામાં પડે તેવા ન હતા. એક સમય હતો જ્યારે એ લોકો નાનજી કહે તેમ કરતા, પણ પૈસા પાત્ર થતાં જ તેમના વલણો બદલાયા હતા. નાનજીએ અવનીશ ફાઉન્ડેશનનું આખું ઓપરેશન સમજાવ્યું હતું. સણસ અને તનેજાને શરૂઆતમાં નાનજી એક બાવાના ચક્કરમાં આવ્યો છે એમ લાગેલું, પણ જ્યારે નાનજીએ ફાઉન્ડેશન પાછળના ગણિતને સમજાવ્યું ત્યારે બંને ચકિત થઈ ગયા. નવું જે આયોજન થાય તેમાં ટ્રસ્ટી ઉપરાંત મલાઈના જે પૈસા આવે તેમાં એ લોકોને ભાગીદાર કરવાની ઓફર પણ કરી હતી. અને ત્યારે હુંડિયામણમાં ગોલમાલ કરવા માટે એક પરદેશી સંપર્ક તરીકે કેશુભાઈ અમીનને પણ ટ્રસ્ટી મંડળમાં સામેલ કરવાનું નક્કી થયું હતું. એક તરફ દાણચોરીની એક જંગી કામગીરીની તૈયારી ચાલુ થઈ અને બીજી તરફ અવનીશ ફાઉન્ડેશન માટે જયગઢની જાગીર ખરીદવાની યોજના પણ શરૂ થઈ. રઈસ, દારૂ અને રૂપસુંદરીઓના શોખીન જયગઢ રાજવીને પલોટવામાં વાર લાગી નહીં. જયગઢ જાગીરનું વેલ્યુએશન કેન્દ્રીય નાણાં મંત્રાલયના અફસરના હાથમાં હતું. એ કામ સ્વાભાવિક મારે માથે આવ્યું. એ વેલ્યુએશન કરાવવામાં સારા એવા લોકોના હાથ ભીના કરવામાં આવ્યા. અધિકૃત અને બિનહિસાબી નાણાંની ગોઠવણ જયગઢ મહારાજાની સાથે થઈ. દિલ્હી, રાજસ્થાનની દોડાદોડ કરીને આખરે તબક્કાવાર ખરીદીનો ક્રમ ગોઠવાયો. પહેલી ખરીદી વ્હાઇટ ક્લાઉડ અને અત્યારે જ્યાં મારું મકાન છે તે 2 જગ્યાઓની થઈ. વ્હાઇટ ક્લાઉડની સજાવટ શરૂ થઈ. જંગલનો થોડો ભાગ સરખો કરવામાં આવ્યો. ટ્રેવર્સ લેક તો જાહેર જગ્યા બની ચૂકી હતી, છતાં તેની જૂની છત્રીઓ, ઓવારા વગેરે રિપેર કરવામાં આવ્યા અને આચાર્ય અવનીશને પ્રથમ વખત એ સમાચાર આપ્યા કે આબુમાં તેમને માટે અદ્ભુત જગ્યા અવનીશ ફાઉન્ડેશનને લીધી છે. આચાર્ય, સરોજ ભાટિયા અને સ્વામી આનંદ એ સ્થળે આવ્યા. નાનજીને ખાતરી હતી કે લાઓત્સે, યાજ્ઞવલ્ક્ય કે વશિષ્ઠ, કન્ફ્યુશિયસ કે કણ્વ, વાત્સ્યાયન કે વિશ્વામિત્ર જેવા અલૌકિક માનવોની શ્રેણીમાં પોતે બેસી શકે તેવી વિદ્વતા અને દર્શન ધરાવનાર માણસ છે તેવું આચાર્ય અવનીશ માનતા હતા. તેમાં તથ્ય પણ હતું. પરિણામે વ્હાઇટ ક્લાઉડ જેવું રમણીય સ્થળ તેમને પસંદ પડ્યા વગર રહેવાનું નથી. એવું જ થયું હતું. આચાર્ય એ સ્થળથી પ્રભાવિત જ નહીં, પ્રસન્ન થયા હતા. તે જ સમયે નાનજીએ નમ્રતાપૂર્વક જયગઢ પેલેસની જાણ પણ આચાર્યને કરાવી હતી. પણ આચાર્યને કોઈ આશ્રમ સ્થાપવાની મહેચ્છા નથી, એવી જરૂરિયાત પણ નથી. સ્વામી આનંદે એ અંગે પ્રથમ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મારે વચમાં પડવું પડ્યું હતું. તારી વાત સાચી છે આનંદ. એસ્ટાબ્લિશમેન્ટથી દૂષણો વધે છે, સાઠમારી ઊભી થાય છે, પણ એવું કશું તમે જ લોકો વિચારી ન શકો જેમાં સંસ્થાન ઘડવાના બધા જ ફાયદા હોય પણ તેના દૂષણો ન હોય? એ અશક્ય છે. પાણીમાં પડવું અને ભીંજાવું નહીં તેટલું વિરોધાભાસી છે, આનંદે કહેલું. અને ત્યારે મેં હસીને જવાબ આપ્યો હતો, તારી વાત તર્કશુદ્ધ છે. તમે લોકો વિદ્વાનો છો, અમે ભાવકો છીએ. અમારું શસ્ત્ર તર્ક નથી, અમારું શસ્ત્ર આસ્થા છે, શ્રદ્ધા છે. પાણીમાં પડ્યા પછી ભીંજાય નહીં તેવા યોગેશ્વરો અમે જોયા નથી, પરંતુ અંગારની પથારી પર ખુલ્લા પગે ચાલતા ભાવકોના, શ્રદ્ધેય લોકોના દર્શન અમે કર્યા છે.
માણસ ખુલ્લા પગે અગ્નિ પર ચાલી શકે છે તે દ્રશ્ય માત્ર અમારા તર્કને ભંડારી શકે છે. આચાર્ય તેમના પ્રવચનોમાં માનવ કોમ્યુનની વાત કરે છે. લોકશાહી, સમાજવાદી સમાજ રચના, સમૂળી ક્રાંતિ, અન ટુ ધ લાસ્ટ વગેરે ભાતભાતની માનવ સમાજ સંકલ્પનાઓ અનેકોને ઉદાહરણી છે. પણ ઈશ્વરે રચેલો એક સંકુલ, સ્વાયત્ત મુક્ત પ્રાણી માણસને માણસ તરીકે, એક અતિ વિકસિત પ્રાણી તરીકે જીવવા માટે, મુક્તપણે જીવવા માટે આડંબર અને બંધન રહિત સમાજની જે સંકલ્પના આચાર્ય અવનીશે આપી છે તે મુજબનું દ્રષ્ટાંત ક્યાં છે? જો એવું દ્રષ્ટાંત હોય તો કોઈ ઠામ ઊભું કરવાની જરૂર નથી. તમે જ કહો આચાર્ય, જગતમાં એવું સ્થળ છે, એવી જગ્યા છે જે એક દાખલો આ જર્જરિત સમાજને પૂરો પાડે? મેં અવનીશને પ્રશ્ન પૂછ્યો હતો. આનંદે નોંધાવેલા વિરોધમાં તેનો પ્રતિકાર પણ હતો. નાનજી તે વખતે ત્યાં હાજર હતો. તેને કલ્પના ન હતી કે હું આવી ભાષામાં અથવા આવી રીતે વાત કરી શકતો હોઈશ. દેવરાજ, જગતમાં એવું સ્થાન ક્યાંય નથી. જગત આખું એક મુક્ત કોમ્યુન હોય, જ્યાં મુક્તિ જ એક ધર્મ હોય તેવું મારું અનુષ્ઠાન છે. આચાર્ય ભાવવિભોર થઈને કહેલું. જ્યાં અસ્ખલિત અનુશાસન રહિત સ્વાતંત્ર્ય હોય, જ્યાં આનંદ એ જ માનવ એષણા હોય, નિજાનંદ એ જ ભક્તિ હોય, ચિદાનંદ એ જ પ્રાર્થના હોય, જ્યાં પથ્થરોમાં કંડારાયેલા દેવો ના હોય, ઇમારતોમાં પૂરાયેલા બુદ્ધ, ઈસુ કે મહાવીર ના હોય, જ્યાં ગ્રંથોમાં જકડાયેલા ધર્માચરણો ન હોય, જ્યાં ગ્રંથીઓ, કાજી કે મૌલવી ન હોય, પંડા કે પૂજારીઓ ન હોય, ધર્મ કે શ્રદ્ધાના દલાલો ન હોય, જ્યાં યુગ પુરુષો કે પૈગંબરોની વાણી લોકોની મુક્તિ છીનવી ન લેતી હોય, જ્યાં ધર્મને નામે લગ્ન, દાયજો, અસ્પૃશ્યતા, પડદાના બંધનો ન હોય, જ્યાં સ્ત્રી મુક્ત હોય અને સદીઓ જૂના જર્જરિત થઈ ગયેલા ઇતિહાસના પાનાઓ પુનઃ જીવિત થતા ન હોય, જ્યાં રાજકારણ ન હોય, એવા જગતની મને અભિલાષા છે. એવા કોમ્યુનની રચના થશે તો જ આ જગત પરની સૃષ્ટિ સલામત રહેશે. જગત જ્યારે અભયારણ્ય બનશે ત્યારે જ આ પૃથ્વી નાશમાંથી બચી શકશે. આચાર્ય અવનીશે તે વખતે દિગ્મૂઢ કરી નાખે તેવા શબ્દોમાં વ્યથા ઠાલવી હતી. એ પળ હતી જ્યારે હું પણ થથરી ઉઠ્યો હતો. આચાર્યને ખબર ન હતી કે અમે તેમની જાણ બહાર શું કરી રહ્યા હતા, પણ તે વખતે સંવેગો માટે સમય ન હતો. આચાર્ય અવનીશ સંસ્થાન ઊભું થવા દે તે માટે સંમતિ આપે તે જ અગત્યની વાત હતી. આચાર્ય, આ વાત સમજી શકું તેટલો ભણેલો હું છું, અને એટલે જ તમને વિનંતી કરું છું કે આવું અભયારણ્ય કોઈ અશક્ય બાબત નથી. જો મોહમ્મદ પૈગંબર ઇસ્લામ સ્થાપી શકે, ઈસુને પગલે ખ્રિસ્તી ધર્મ રચાય, બુદ્ધ અને મહાવીર જ જગતને પૈગામ આપી શકે, અરે કાર્લ માર્ક્સ જો જગતના સામ્યવાદનો રંગ ફેલાવી શકે, તો શા માટે હવે આપના જેવો કોઈ આર્ષદ્રષ્ટા જગતને નવી દિશા ન આપી શકે? મેં આચાર્યને પૂછ્યું હતું. એ જ મારે કરવું છે, એ જ મારો પ્રયાસ છે દેવરાજ, આચાર્ય નિખાલસતાથી કહ્યું હતું. એટલે જ એક દ્રષ્ટાંતરૂપ અભયારણ્યની જરૂર છે. મેં કહેલું. મને ખાતરી હતી કે આચાર્ય તર્કને સ્વીકારનારો આદમી છે, એટલે તેમની જ પરિભાષામાં તેમની સાથે સંવાદ યોજ્યા વગર છૂટકો ન હતો. એ વૈજ્ઞાનિક જરૂરિયાત છે, પાયાની જરૂરિયાત છે. પૃથ્વી ગોળ છે તેવું વિધાન સાબિત કરવા માટે પ્રયોગ જરૂરી બન્યા હતા. સ્ટીમથી સંચલન થઈ શકે તે દર્શાવવા પ્રયોગ કરવા પડ્યા હતા. કશુંક નક્કર અને પરિણામસર્જક બતાવ્યા વગર, જેમ વિજ્ઞાન કોઈ સિદ્ધાંત સ્વીકારતું નથી, એક મુક્ત કોમ્યુન બને તો શું પ્રાપ્ત થશે તે નક્કર સ્વરૂપે પ્રયોગ વગર કેવી રીતે દર્શાવી શકાય? આચાર્ય અવનીશ, તમે સાચે સાચા સ્વપ્ન સેવતા હો અને ખરેખર ઈચ્છતા હો કે મુક્ત માનવીનો પૈગામ સૌ ઝીલે, તો તમારે એ પ્રચારવું પડશે. એવા અનુયાયીઓ, એવા સ્વયં મુક્તો, આ આનંદ જેવા, આ સરોજબહેન જેવા માનવીઓ તૈયાર તો કરવા પડશે ને? અભયારણ્યનો નાનકડો પ્રયોગ શું ઈચ્છનીય નથી? અને તમે તો નિર્ભીક વ્યક્તિ છો. જે દિવસે તમને લાગે કે તમે જે કરવા ધારતા હતા, ઈચ્છતા હતા તેવું કોમ્યુન પેદા નથી થયું, અથવા તમને થાય કે એક જૂની બોટલમાં નવા દારૂ જેવું જ સંસ્થાન રચાયું છે, ત્યારે તેમાંથી મુક્ત થતાં તમને શી વાર થવાની છે? આચાર્યના ગળે આ દલીલ ઉતરી હતી અને તેમણે અભયારણ્યની રચનાનો ખ્યાલ મંજૂર રાખ્યો હતો. તે દિવસે રાત્રે નાનજીએ સારો એવો દારૂ ટીચીને આનંદ માણ્યો હતો. એટલું જ નહીં, તેણે મને ભારે શાબાશી આપી હતી. દેવરાજ, તું રત્ન છે, તું લાજવાબ માણસ છું. એ આચાર્યના બચ્ચાને તે ખરેખર માત કરી નાખ્યો. મને તેના વખાણથી આનંદ થયો હતો. હું તદ્દન ધંધાદારી માણસ હતો. જે કામમાં અને જે શેઠને ત્યાં હું નોકરી કરતો હતો, તે કામ કે નોકરીમાં સંવેદનશીલતાને કોઈ સ્થાન ન હતું. છતાં તે રાત્રે હું ઊંઘ્યો ન હતો. વેલ ઈશાન, અભયારણ્ય નામે કોમ્યુન ઊભું કરવાનો ખ્યાલ આચાર્ય અવનીશને આવ્યો, અથવા તો અમે તેમનામાં એ ખ્યાલનું સર્જન કર્યું, પછી કોઈ કામ અમારે કરવાનું રહ્યું ન હતું. અમારે તો કેવળ તે માટે પૈસા ભેગા કરવાના જ રહ્યા હતા. નાનજીએ કેશુભાઈ અમીનને આચાર્ય અવનીશની કેસેટો પહોંચાડી હતી. કેશુભાઈના જીવનમાં પણ કેટલાક ગમગીન બનાવો બન્યા હતા. એ સંજોગોમાં આ કેસેટોની ધારી અસર તેમના માનસ પર નીપજી હતી. નાનજીએ દાણચોરી માટે જે પ્લાનિંગ કર્યું હતું તેમાં તેને પૈસાની તો જરૂર હતી જ,
સણસ અને તનેજા જો તેમાં આનાકાની કરે તો કેશુભાઈનો ઉપયોગ કરવો તેવું પણ તેણે વિચાર્યું હતું. એટલે પેલી ખતરનાક મીટિંગ થઈ શકે તે પહેલાં તેણે કેશુભાઈને નિમંત્રણ પાઠવ્યું હતું. કેશુભાઈ જુહુમાં રહ્યા હતા. ઉપાસનામાં આચાર્ય અવનીશના સાનિધ્યમાં થોડા દિવસો વિતાવ્યા હતા. તેમની સાથે આવેલી તેમની પુત્રી ઈલા આચાર્યથી એટલી પ્રભાવિત થઈ હતી કે તેણે અહીં જ રોકાવાની હઠ લીધી હતી. આચાર્ય તેને સંન્યસ્ત આપ્યું હતું. એ છેલ બટાવ છોકરીને તદ્દન માફક આવે તેવું સંન્યસ્ત હતું. એ વખતે મને આ પ્રસંગ તદ્દન અનુકૂળ લાગ્યો હતો. તેના કોઈ ગંભીર પરિણામો આવશે તેવી કોઈ કલ્પના કે અણસાર સરખો મને ન હતો. યુગાન્ડામાં તે પાછી ફરી શકે તેમ ન હતી. તેને અમેરિકામાં ઠરીઠામ કરવાનો પ્રયાસ કેશુભાઈ કરી રહ્યા હતા. એ છોકરીએ અમેરિકામાં આચાર્યનું ધ્યાન કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ જ ગાળામાં ઇંગ્લેન્ડના એક ખ્યાતનામ એક્ટર સર ડેવિડ બેકર અને તેમનું ટ્રુપ કોઈ રાષ્ટ્રીય સાંસ્કૃતિક યોજના હેઠળ દિલ્હી, મુંબઈ, કલકત્તા અને મદ્રાસના પ્રવાસે આવ્યું હતું. એ લોકો શેક્સપિયરના નાટકો મુખ્યત્વે કરતા. આચાર્ય અવનીશ સાથે એ જૂથની મુલાકાત ગોઠવાઈ હતી અને તેમાંથી એક નવું ગઠબંધન ઊભું થયું હતું. આચાર્ય થિયેટર સેલ શરૂ કરાવ્યું હતું અને સર ડેવિડ બેકરે ઇંગ્લેન્ડથી તેને માટે નાણાં એકત્ર કર્યા હતા. આમ ધીમે ધીમે આચાર્યની વગ વધતી હતી. તેમના પ્રવચનોમાં સંખ્યા વધતી હતી. જે દિવસથી કોમ્યુન રચવાનો વિચાર આચાર્ય મંજૂર રાખ્યો તે દિવસથી અવનીશે પોતાના અનુયાયીઓ પર સંન્યસ્તની મોહર લગાવવી શરૂ કરી હતી. આ બધા કામો મારે જોવા પડતા. મને સમયની હંમેશા તંગી રહેતી. સણસ, તનેજા અને નાનજીએ જે આયોજન કર્યું હતું તેમાં કેશુભાઈ એક ફાઇનાન્સિંગ પાર્ટનર તરીકે ભળ્યા અને તેમણે તેમના પ્રતિનિધિ તરીકે મહેન્દ્ર દેસાઈને અહીં મોકલ્યો હતો. મહેન્દ્ર દેસાઈ એટલે તો? ઈશાને વચ્ચેથી કહ્યું. હા, એ જ. મહેન્દ્ર દેસાઈ એટલે વિશ્વભારતી, જેને કારણે આજે હું ઘવાઈને પડ્યો છું, દેવરાજે કહ્યું અને તે ફિક્કું હસ્યો. ઈશાન ચૂપ રહ્યો. ઈશાનને આ બધી વાતોના અંકોડા ગોઠવાતા હતા, પણ મહેન્દ્ર દેસાઈ ઉર્ફે વિશ્વભારતીનું સ્થાન આ ખલનાયક લિમિટેડમાં શું હતું તે હજુ સમજાતું ન હતું. નાનજી દાણચોરીના એક્ચ્યુઅલ ઓપરેશનમાં ક્યારેય પોખરાજ એન્ડ સન્સમાં કામ કરતા કર્મચારીઓને સંડોવતો નહીં. જે કંઈ કામ કરવામાં આવતું તે કંપની બહારના માણસો કરતા. એટલે એવા રંગરૂટોની અવારનવાર જરૂર પડતી. વળી નાનજી પોતે એવું માનતો કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એક કન્સાઇનમેન્ટમાં ઉપયોગમાં લેવાયેલા માણસોને બીજી ખેપમાં રાખવા નહીં, અને રાખવા તો તેમની કામગીરીમાં સૌથી ઓછી અને સૌથી સલામત હોય તેવી જવાબદારીઓ સોંપવી. કેશુભાઈએ મોકલેલા મહેન્દ્ર દેસાઈ અવ્વલ નંબરનો ખેલાડી છે તેવું જ્ઞાન મને અને નાનજીને થયું હતું. વળી ભાગીદારે પ્રતિનિધિ તરીકે મોકલેલો માણસ ડિફેક્ટો ભાગીદાર રહેતો. આખરે કન્સાઇનમેન્ટો માટેની તૈયારી થઈ. મહેન્દ્ર દેસાઈએ બીડું ઝડપ્યું હતું. તેણે અમેરિકન સિન્ડિકેટનો સંપર્ક યુરોપમાં સાધ્યો હતો અને લગભગ 2 કરોડ રૂપિયાની કિંમતનું અફીણ પહોંચાડવાનું બીડું ઝડપ્યું હતું. એ કામ વિશેની વિગતોમાં હું પડતો નથી, પણ મહેન્દ્રે તે નાનજી પોખરાજના જ વહાણમાં એ કન્સાઇનમેન્ટ સાઉથ ફ્રાન્સમાં પહોંચાડ્યું હતું. એ સફળતા અસાધારણ હતી. ફ્રાન્સથી મળેલી રકમમાંથી નાનજીનો જે ભાગ હતો તેમાંથી નાનજીનું અડધું દેવું ભરપાઈ થઈ શક્યું હતું અને અલ રશીદ પાસે મહેન્દ્ર વધુ સમય પણ માગી લાવ્યો હતો. જે પૈસા વધ્યા તેમાંથી સોનું ખરીદીને તેનું વિતરણ હિન્દુસ્તાનમાં થઈ પણ ગયું. આ બધા કામોમાં જુહુ ખાતેનો આચાર્ય અવનીશનો કેમ્પસ વપરાયો હતો. સ્વામી આનંદ, સરોજ કે આચાર્ય અવનીશને આની કોઈ ગંધ હતી નહીં. તેમનો સમય તો આબુ અને મુંબઈ વચ્ચે વહેંચાઈ ગયો હતો. દાણચોરીનું અટકી ગયેલું ચક્કર ફરી પૂરજોશમાં શરૂ થયું હતું અને શિકાર થઈ ગયા પછી મળદું ચૂથવા શિયાળો આવે તેમ સણસ અને તનેજા પાછા આવ્યા હતા. તેમને એ પણ ખ્યાલ આવ્યો હતો કે નાનજી પાસે નવી કેડર ઊભી થઈ ગઈ છે અને તેમાં મહેન્દ્ર દેસાઈ અનોખો માણસ છે. મહેન્દ્ર પરે બંને વારી ગયા હતા, કારણ કેશુભાઈના પ્રતિનિધિ તરીકે તેણે ખૂબ જ પ્રામાણિકતા દાખવી હતી અને નક્ષિક પ્રામાણિકતા આ ગેરકાયદે ધંધામાં સૌથી અગત્યનું ક્વોલિફિકેશન હતું. દાણચોરીની કુલ 3 ખેપમાં જે ખરેખર નફો થયો તેનો મોટો ભાગ નાનજીનું દેવું ભરવામાં ખપી ગયો તે આ બંનેને માફક આવ્યું ન હતું. અલબત્ત શરત પ્રમાણે તેમણે આ રોકેલી રકમ અને તેનું કાબુલી વ્યાજ તેમણે મેળવ્યું હતું. તદુપરાંત નફા પેટે રસીદને આપવા સિવાયની રકમમાં તેમનો હિસ્સો હતો તે તેમને મળ્યો હતો. સણસ, તનેજા બંનેને હવે લોભ લાગ્યો હતો. નાનજી અવનીશ ફાઉન્ડેશનમાં જે રોકાણ કરતો તે તેમને પસંદ પણ ન હતું. એટલા પૈસા જો ખેપોમાં રોકાય તો મબલખ નફો થઈ શકે. સણસ, તનેજાએ મહેન્દ્રને પોતાના પક્ષમાં લીધો, પણ મહેન્દ્ર કાબેલ હતો. તેણે નાનજીને આ વાતની જાણ કરી. નાનજી ઝેરીલો આદમી હતો. જે દિવસે સણસ, તનેજાએ તેના પડખે ઊભા રહેવાની અશક્તિ બતાવી હતી ત્યારથી જ નાનજીને તે બંને પર રોષ હતો. પણ અંધારી આલમમાં દુશ્મનાવટ પર પણ અંધકાર પીછોડી રહે છે. એ પીછોડી પોલીસ પણ ભેદી શકતી નથી. મહેન્દ્ર દેસાઈની વાત સાંભળીને નાનજીએ નિર્ણય કર્યો. નાનજી કોઈને હઠાવી નાખવાનો નિર્ણય કરતો ત્યારે તે મારી સાથે એ માણસ અંગેનું સર્વૈયું રજૂ કરતો. મારે તેની સાથે ચર્ચા થતી. એ ચર્ચાને અંતે તે વિચારનો અને કાં તો એ માણસને જવા દેવાનો નિર્ણય કરતો અથવા તેને ઉડાવી નાખવાનું કાવતરું કરતો. તેનો નિર્ણય કેવળ પરિણામોથી જ હું જાણતો. તે મને આવી બાબતોમાં સંડોવતો નહીં. હું તેનું ઉજળું પાસું હતો.
તેના તમામ ગેરકાયદેસરના ધંધાઓમાં હું કહું તેમ તે કરતો અથવા તો મારે જે કરવું હોય તે કરવાની મને છૂટ રહેતી. દાખલા તરીકે જ્યારે નાનજીની સ્મગલિંગ સિન્ડિકેટ ચાંદી ખરીદી રહી હતી ત્યારે પહેલાં મેં જેટલી શક્ય હોય તેટલી ચાંદી ખરીદી હતી અને સિન્ડિકેટ બજારમાં આવી ત્યારે તેમાંથી મેં પોખરાજ એન્ટરપ્રાઇઝ માટે 7-8 લાખ બનાવી લીધા હતા. નાનજીને જ્યારે મેં આ કહેલું ત્યારે તે આખા કમરામાં આળોટીને હસ્યો હતો. એટલું જ નહીં, એ જ મિનિટે તેણે મને 1 લાખ રૂપિયા આપી દીધા હતા. તેને આવી ચાલાકીઓ ખૂબ ગમતી. તેણે તનેજા અને સણસનું માણસો તરીકેનું સરવૈયું જ્યારે મારી પાસે રજૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવી ગયો હતો કે તેણે એ બંનેને નામે સજાએ મોતનું ફરમાન લખી નાખ્યું હતું. મેં તેને વાર્યો ન હતો, દેવરાજે કહ્યું. મિસ્ટર ભાટિયા? ઈશાને આશ્ચર્યથી ઉદ્ગાર કાઢ્યો. તને આશ્ચર્ય થાય છે ને? ખેર, એ સાથે મારે લેવા દેવા ન હતી. વળી મારું માનસ પણ પલટાઈ રહ્યું હતું. મતલબ? હું આચાર્ય અવનીશને ચાહવા લાગ્યો હતો. સ્વામી આનંદને હું અહોભાવથી જોતો થયો હતો. પણ એ વાત હું તને પછી કહું છું. તનેજાનું મૃત્યુ મધદરિયે થયું. સણસ સતારા અને કરાડ વચ્ચેના એક અકસ્માતમાં મરાયો. નાનજીએ મેદાન સાફ કર્યું હતું, પણ એ સાથે તેણે દૂધ પાઈને સાપ ઉછેર્યો હતો. એ સાપ હતો મહેન્દ્ર દેસાઈ. મારી નારાજગી હોય તેવું કોઈ કામ નાનજી કરતો નહીં, છતાં તેણે એક એવું કામ કર્યું, અને તે મહેન્દ્રને અભયારણ્યમાં મોકલવાનું. નાનજીએ મુંબઈનું તેનું કામકાજ દાણચોરીનું સંકેલી લીધું હતું. હવે તેને માટે અવનીશ ફાઉન્ડેશન જ કાર્યક્ષેત્ર બની રહ્યું હતું. તનેજા અને સણસના મોત નિપજાવવામાં તેણે મહેન્દ્રનો સહકાર લીધો હતો અને તેણે જાતે જ એ સહકાર મેળવીને પોતાની જિંદગી લખી વાળી હતી. તનેજા અને સણસનું કાસળ કાઢીને નાનજી પોખરાજે એક કાંકરે 3 પક્ષી માર્યા હતા. દાણચોરીનો માલ એકલ પંડે હજમ કર્યો હતો. કસ્ટમ્સ ખાતા સાથે ગેરકાયદે સમજૂતી કરીને એક ભયાનક લિંક તોડી આપી હતી અને પોતાના ભાવિ પ્રતિસ્પર્ધીઓને દૂર કર્યા હતા. પણ એક ખતરનાક પરિણામ તેમાં ઉમેરાયું હતું, અને તે મહેન્દ્ર દેસાઈ. એ રઘુ કે મિરાંત કે જગુની કવટીનો માણસ ન હતો. તેનો પોતાનો કોઈ પોલીસ ચોપડો ન હતો. દેવરાજ, પેલા બાવાના સહવાસને કારણે તારી બુદ્ધિ પણ બુઠ્ઠી થઈ ગઈ છે. એ મહેન્દ્રનો બચ્ચો આપણું શું તોડી લેવાનો છે? જે તેણે કર્યું છે તેની એ કબૂલાત કરીને જાતે જ પોતાના ગળામાં ગાળીઓ પહેરી લેશે. અને એ તો બચ્ચું છે, આજકાલનું છોકરડું, નાનજીએ કહેલું. પણ તેને ખબર ન હતી કે મહેન્દ્ર જુદી જ માટીનો માનવી હતો. નાનજીના કહેવાથી મહેન્દ્રને અભયારણ્યમાં મોકલવામાં આવ્યો હતો. વળી નાનજી શેઠના ભયાનક કામો તેણે આબાદ રીતે પાર પાડી આપ્યા હતા. તેને જેટલો બને તેટલો અભયારણ્યના અંતર્ગત વહીવટતંત્રથી દૂર રાખવા મેં પ્રયત્ન કર્યો હતો, દેવરાજે કહ્યું. ઈશાન પોતે એક ઔદ્યોગિક સામ્રાજ્ય ધરાવતા કુટુંબનો સભ્ય હતો. ધંધાની અનેક સારી નરસી આંટીકૂટીઓથી પરિચિત હતો. છતાં દેવરાજની વાતે તેને સ્તબ્ધ કરી નાખ્યો હતો.